नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्षमार्ग प्रकाशक चौथो अधिकार आश्रव तत्व संबंधी अयथार्थ श्रद्धा। 7 तत्व संबंधी विपरीत श्रद्धाની ચર્ચા ચાલે છે। તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ। 7 તત્વની સાચી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે। તો એના ઉપરથી સહજ એ પરિભાષા થઈ કે 7 તત્વની ખોટી શ્રદ્ધાનું નામ મિથ્યા દર્શન છે। એમાં લખી નથી પણ એનો અર્થ આ થયો કે 7 તત્વની ખોટી શ્રદ્ધાનું નામ જે મિથ્યા દર્શન છે એ અગૃહિત મિથ્યાત્વથી સંબંધિત છે। ગૃહિત મિથ્યાત્વના સંબંધમાં સાચા દેવશાસ્ત્ર ગુરુની યથાર્થ શ્રદ્ધા ન હોવાનું નામ મિથ્યા દર્શન છે। અને વ્યવહારથી એમ કહેવાય કે સાચા દેવશાસ્ત્ર ગુરુની યથાર્થ શ્રદ્ધા નથી એટલે મિથ્યા દર્શન છે। અને નિશ્ચયથી એમ કહેવાય કે 7 તત્વની યથાર્થ શ્રદ્ધા નથી એટલા માટે મિથ્યા દર્શન છે। આશ્રવના પ્રકરણમાં આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ પાંચેય તત્વોમાં પ્રત્યેક તત્વના બે બે ભેદ છે। આશ્રવના બે ભેદમાં ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ। એવી રીતે ભાવ બંધ, દ્રવ્ય બંધ, ભાવ સંવર, દ્રવ્ય સંવર, ભાવ નિર્જરા, દ્રવ્ય નિર્જરા અને ભાવ મોક્ષ ને દ્રવ્ય મોક્ષ। આ 5 તત્વોમાં જે ભાવવાળો પક્ષ છે એ તો જીવની પર્યાય છે અને જે દ્રવ્યવાળો પક્ષ છે એ કર્મની અવસ્થા છે, દ્રવ્ય કર્મની અવસ્થા। એટલે કે આત્મામાં રાગાદી ભાવોનું ઉત્પન્ન થવું એ તો ભાવ આશ્રવ છે અને એ રાગાદી ભાવોના કારણે કારમાણ વર્ગણાઓનું આત્માના તરફ આવવું એનું નામ દ્રવ્યાશ્રવ છે। એટલે જે મેન્ટલી ફિલિંગ્સ જે છે એ બધાનું નામ ભાવ છે અને ફિઝિકલ જે બોન્ડેજ થાય છે એનું નામ દ્રવ્ય છે। એવી જ રીતે આત્મામાં ઉત્પન્ન થતા રાગદ્વેષના ભાવમાં આત્માનું જોડાવવું એનું નામ ભાવ બંધ છે અને કારમાણ વર્ગણાઓનું આત્મા સાથે એક ક્ષેત્રાવગા જોડાવવું એનું નામ દ્રવ્ય બંધ છે। તો એવી રીતે આગળ જે પ્રકરણ આવશે ત્યાં ભાવ અને દ્રવ્યની ચર્ચા કરીશું। અત્યારે ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવની ચર્ચા ચાલે છે, એમાં જોર ભાવાશ્રવ ઉપર આપ્યું છે કારણ કે ભાવાશ્રવના કારણે દ્રવ્યાશ્રવ થાય છે। જો ભાવાશ્રવ ન થાય એટલે કે રાગ દ્વેષના ભાવોની ઉત્પત્તિ ન થાય તો કર્મનો આશ્રવ પણ ન થાય। બીજું કે જ્યાં સુધી કારમાણ વર્ગણા કર્મ રૂપે નથી પરિણમતી ત્યાં સુધી તો એ કારમાણ વર્ગણા છે અને કર્મ રૂપે પરિણમે પછી જ એટલે કે આત્મા સાથે એ જોડાય છે ત્યારે એ કર્મ નામ પામે છે। કારમાણ વર્ગણા એટલે કારમાણ વર્ગણા એ 3 લોકના અંદર બધે ઠસાઠસ ભરેલી છે। જ્યારે આત્મામાં રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે એ કારમાણ વર્ગણા આત્મા તરફ આવે છે અને કર્મ રૂપે પરિણમે છે। એટલે કારમાણ વર્ગણા દુઃખનું કારણ નથી, કર્મ બંધનનું કારણ, સંસાર પરિભ્રમણનું કારણ એ કર્મ છે। એટલે એ કર્મ જે છે એ મૂળ કારણ છે, કારમાણ વર્ગણા નહીં। અને અત્યારે જે દુઃખ થઈ રહ્યું છે એ દુઃખનું કારણ પણ કર્મ નહીં પણ કર્મના ઉદય છે। આ પણ વ્યવહારથી કર્મ જે છે કર્મનું સત્તામાં હોવું એના કારણે કંઈ ન થાય। જે કંઈ પણ વસ્તુ અનુકૂળ મળે છે કે પ્રતિકૂળ મળે છે એ કર્મના કારણે નથી મળતી, પુણ્ય અને પાપના કારણે નથી મળતી પણ પુણ્ય અને પાપના ઉદયથી મળે છે। આ ખાલી પુણ્ય પાપ એક શબ્દ વાપરી અને પુણ્ય પાપનો ઉદય એ બંનેમાં અંતર છે। આદિનાથ ભગવાન જ્યારે મુનિ અવસ્થામાં હતા ત્યારે સત્તામાં એવા પુણ્ય પડ્યા હતા કે ભવિષ્યમાં તીર્થંકર થાય
તીર્થંકર પ્રકૃતિના કર્મ તો આત્મામાં હતા જ એ વખતે, પણ આહાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હતા. ઉદયમાં એવા પુણ્ય પણ નથી કે એક ટાઈમનો આહાર મળે, અને સત્તામાં એવા કર્મ પડ્યા છે પુણ્યના કે તીર્થંકરની પ્રકૃતિના. એટલે પુણ્યથી અનુકૂળતા નથી મળતી, પણ પુણ્યના ઉદયથી મળે છે. એ સત્તામાં પડ્યા હોય, અને સત્તામાં પડેલા કર્મ તો રેતીના ઢગલા જ સમાન છે. સમયસારમાં કુંદકુંદાચાર્યએ કીધું છે, માટીનો ઢગલો છે. અહીંયા જે આશ્રમની ચર્ચા છે એમાં છેલ્લે આપણે પકડી લીધું કે એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું નથી. કયા ભાવોનું? કે જે ભાવ એને ઉત્પન્ન થાય છે એ ભાવનું. આપણે શું મોટી ભૂલ કરીએ છીએ કે વર્તમાનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવને અને વર્તમાનમાં જે કર્મનો ઉદય ચાલતો હોય છે એને જોડતા હોઈએ છે, અને એના કારણે આપણને એમ લાગે છે કે ભાવ કરવાથી આપણું કાર્ય થઈ જાય છે. ચાહે પછી હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ, આ 5 પાપરૂપ ભાવ હોય કે ક્રોધ, માન, માયા, લોભરૂપ કશાય ભાવ હોય. એક આતંકવાદીએ કોઈને ગોળી મારી અને એનો બંગલાનો માલિક પોતે બની ગયો. તો હિંસા કરવાનો ભાવ 8 વાગે આવ્યો અને એને માર્યો, આ ભાવ હિંસાનો, અને એ ટાઈમે એને બંગલો મળી ગયો. તો એની માન્યતામાં એ વાત દ્રઢ થઈ જાય છે કે કોઈની હિંસા કરવાથી આપણને બંગલો મળે છે, એટલે ભવિષ્યમાં હિંસા કરશે જ તે, કારણ કે એની માન્યતા એવી છે હિંસા કરવાથી થાય. હવે ત્યાં 2 વસ્તુ છે, એક તો હિંસા કરવાનો ભાવ વર્તમાનમાં થયો, અને બીજું કે પૂર્વે કરેલા પુણ્યનો એ જ સમયે ઉદય આવ્યો, અને આ બંને એક સમયમાં થાય છે, જેના કારણે એને એમ લાગે છે કે હિંસાથી મને અનુકૂળતા મળી. એવી રીતે તે જૂઠ બોલવાથી, કે જૂઠ બોલવાનો જે ભાવ આવે છે, પોતે વસ્તુ 60 રૂપિયામાં આવી છે અને 200 રૂપિયામાં વેચે છે, અને જયારે ગ્રાહક એમ કે છે આ વસ્તુ તો બહુ મોંઘી છે, તો કે છે મને 180 માં મળી છે, માં કસમ ને બાપ કસમ, લઈ જાઓ, એમ કરીને વેચી દે છે 200 માં, 140 રૂપિયા કમાય છે. હવે એમ માને છે કે ખોટું બોલ્યો, 180 કીધું ને ખોટું બોલ્યો, એના કારણે થઈને મને આટલા કમાણો. પણ એ જ સમયે પુણ્યનો ઉદય ચાલતો હોય અને એને એમ લાગે કે આ ખોટું બોલવાથી કમાણો, અને આના કારણે એની ખોટું બોલવા વાળી જે વૃત્તિ છે છૂટતી નથી, કારણ કે એને એમ જ લાગે છે કે ભવિષ્યમાં ક્યારેય પણ જો મારે કમાણી કરવી હોય તો ખોટું બોલવું જોઈએ. એવી રીતે ચોરી, કે ચોરી કરવાથી કોઈના ઘરમાં જઈને ચોરી કરી એના કારણે એને પૈસા મળી ગયા, પણ એમ નથી. એ વખતે પુણ્યનો ઉદય હોય તો મળે. પહેલા દિવસે ચોર ચોરી કરવા ગયો અને મળ્યા, બીજા દિવસે પણ મળ્યા, ત્રીજા દિવસે મળ્યા, ચોથા દિવસે મળ્યા, 5મા દિવસે પકડાઈ ગયો તો જેલમાં ગયો. હવે 4 દિવસ સુધી તો ગયો ત્યારે 4 દિવસમાં તો અનુભવ એટલો નતો, 5મા દિવસે ગયો ત્યારે 4 દિવસનો અનુભવ હતો, અને તોય પકડાઈ ગયો, કારણ કે 5મા દિવસે પુણ્યનો ઉદય નતો, પાપનો ઉદય હતો. કારણ એને અંદરની શ્રદ્ધા એવી હોય છે કે ચોરી કરવાથી આ વસ્તુ મળે છે, પણ ખરેખર ચોરીના કારણે નહીં, એ પુણ્યના ઉદયથી. એવી રીતે કુશીલ સેવનના ભાવથી સુપુત્રની ઉત્પત્તિ થાય એમ નથી, એ તો પાપનો ભાવ છે, અને સુપુત્રની યોગ થવો એ પુણ્યના ઉદયથી છે. એવી જ રીતે ઘરમાં જે પરિગ્રહ ભેગો કરવાનો જે ભાવ છે એનાથી પરિગ્રહ રહેતો નથી. આપણી તો ભાવના છે કે આ અનુકૂળતા આવીની આવી બની રહે, અને આ ભાવમાં મળેલી અનુકૂળતા પણ આવતા ભાવમાં પણ મને મળે, પણ મળતી નથી, સીધો દેવગતિમાંથી મરીને નિગોદમાં જાય છે. તો પરિગ્રહ ભેગો કરવાના ભાવથી પરિગ્રહ ભેગો થતો નથી, એ પુણ્યના ઉદયથી થાય છે. આ 5 પ્રકારના પાપના ભાવ થયા, અને એના કારણે 5 પ્રકારની અનુકૂળતાઓ પણ મળી, પણ એ પુણ્યના ઉદયથી અને આ ભાવ વર્તમાનના. એટલે there is no connection between present and past. પાસ્ટના કર્મનો ઉદય અને પ્રેઝન્ટમાં થયેલા નવા ભાવ, આવી જાગૃતિ એને દરેક સમયે રહી. એવી જ રીતે કશાય કે સર્વણને કીધું તું ટાઈમ પર આવજે, આવતીકાલે 8 વાગે આવજે, 8 વાગે નહીં આવ્યો, 9 વાગે આવ્યો. બીજા દિવસે સમજાવીને કીધું ભાઈ તું 8 વાગે આવજે, તોય 9 વાગે આવ્યો. 4 દિવસ સુધી કીધું તોય આવ્યો નહીં. ચોથા દિવસે ગુસ્સો કરીને કીધું કાલે જો 8 વાગે નહીં આવતો તને કાઢી નાખીશ. 5મા દિવસે 8 વાગે આવી ગયો. એટલે આપણી માન્યતામાં એ દ્રઢ થઈ જાય છે, ક્રોધ કર્યો એટલે જો ટાઈમ પર આવ્યો. 5મા દિવસે પુણ્યનો ઉદય હતો એટલે ટાઈમ પર આવ્યો. આ ક્રોધના કારણે નહીં, ક્રોધનું ફળ નથી મળ્યું. ક્રોધના ફળમાં એ ટાઈમ પર ન આવે, ક્રોધના ફળમાં તો બિલકુલ ન આવે.
વહેલો કે મોડો. હજી આ જે ક્રોધ કર્યો છે એનું ફળ તો હજી મળ્યું જ નથી. એવી જ રીતે માન કસાઈ કરવાના કારણે માન મળતું નથી, પુણ્યના ઉદયથી મળે છે. 6 ખંડના ધણી ચક્રવર્તી મુનિરાજને વંદન કરે છે અને મુનિરાજને આશીર્વાદ આપવાનો પણ વિકલ્પ ઉઠતો નથી કે લાવો આશીર્વાદ આપું. આવું માન મળે છે. ચક્રવર્તી પગમાં પડતા હોય ત્યાં માનનો ભાવ નથી, પણ પુણ્યનો ઉદય એવો હોય કે સહજ તીર્થંકર ભગવાનનો પુણ્યનો ઉદય હોય છે કે સ્વર્ગના દેવો પણ આવીને ઝૂકે છે. એવી જ રીતે માયાચારીના ભાવથી અનુકૂળતા નથી મળતી. માયાચારીથી તો વર્તમાનમાં નવા પાપ બંધાય છે અને એ જ સમયે પુણ્યનો ઉદય ચાલતો હોય એ અનુકૂળતા મળે છે. અને એ જ રીતે લોભ એટલે કશાય અને પાપના ભાવથી અનુકૂળતા નથી, નિયમથી પાપનો બંધ છે. એટલે આના અંદર આશ્રવના પ્રકરણમાં એ સમજવાનું કે વર્તમાનના કર્મના ઉદય એ પૂર્વે કરેલા પુણ્યનું ફળ સમજવાનું આ અનુકૂળતાને, અને વર્તમાનમાં ડગલે ને પગલે પાપ અને કશાયથી બચવાનું. આ એ ભાવની વાત થઈ. એ ભાવોનું ફળ જેવું ફળ આવે તેવું તેને ભાસતું નથી, કારણ કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નથી મળતું ને. આમ જોઈએ તો કર્મના ઉદય અમુક કર્મના ઉદય એવા છે કે તાત્કાલિક ફળ આપે. બાળપણના જુવાનીમાં ને જુવાનીના ગઢપણમાં. આ તમારો એકવાર પ્રશ્ન હતો, તમને યાદ નહીં હોય કે ગઢપણમાં જ વધારે દુઃખ કેમ થાય છે? અમુક કર્મના ફળ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપતા હોય છે કે બાળકનો સ્વભાવ જે છે કે સરળ છે, ભોળો છે, નિર્દોષ છે, તો એ સ્વભાવના બળ ઉપર એને પુણ્ય બંધાય છે અને એ પુણ્યના કારણે જુવાનીના ભોગો મળે છે. અને પુણ્યના કારણે જે જુવાનીના ભોગો મળ્યા એને ભોગવે છે, તો એનું જ ફળ ગઢપણમાં મળી જાય છે કે એના બીમાર પડે છે ને જે કઈ ગઢપણની અંદર પ્રતિકૂળતાઓ આવે છે. એટલે અમુક કર્મોનું ફળ તાત્કાલિક મળતું હોય છે અને અમુક કર્મોનું ફળ વર્ષોના વર્ષો પછી, ભવના ભવ પછી પણ મળતું હોય છે, પણ એ પ્રત્યક્ષ એને દેખાતું નથી. આ વાત એની તીવ્રતા વડે નરકાદિક તથા મંદતા વડે સ્વર્ગાદિક પ્રાપ્ત થાય છે. ત્યાં ઘણી થોડી વ્યાકુળતા થાય તેવું તેને ભાસતું નથી, તેથી તે ભાવો બુરા પણ લાગતા નથી. દેવગતિ અને નરક ગતિનો એ પ્રત્યક્ષ દેખાતા નથી. નરક છે અને સ્વર્ગ છે અત્યારે પ્રત્યક્ષ તો એવું માનતા નથી. જેવી રીતે અમેરિકા છે એવી જ રીતે સ્વર્ગ અને નરકની શ્રદ્ધા થાય તો જ સર્વજ્ઞ ભગવાનના વચન ઉપર શ્રદ્ધા થઈ એમ કહેવાય. કારણ કે કોણે જોયા? એ પ્રૂવ નથી થયા એટલે જ્ઞાનમાં નથી, પણ એ સ્થાને તો ત્યાં છે જ તે પાછા. અત્યારે જે જીઓગ્રાફીનો મેપ છે એ મેપમાં સ્વર્ગ અને નરક નથી, અને 1492 પહેલા અમેરિકા પણ વર્લ્ડના મેપમાં નહોતું. જ્યારે કોલંબસે એની શોધ કરી ત્યારે વર્લ્ડના મેપમાં આવ્યું, પણ એનો મતલબ એમ નથી કે એના પહેલા નહોતું. એવી જ રીતે કે આ અજ્ઞાનતાના કારણે સ્વર્ગ અને નરક મેપમાં નથી, પણ જૈન દર્શનના સર્વજ્ઞ ભગવાને બતાવેલા નકશામાં સ્વર્ગ નરક છે એની એને શ્રદ્ધા નથી, પણ એ પ્રાપ્ત થાય છે. ત્યાં ઘણી અથવા થોડી વ્યાકુળતા થાય તેવું તેને ભાસતું નથી. નરક ગતિમાં તીવ્ર વ્યાકુળતા છે, દેવ ગતિમાં મંદ વ્યાકુળતા છે. એનું કારણ છે કારણ કે નરક ગતિના અંદર જેટલા નારકીઓ છે એ બધા જ નપુંસક છે નિયમથી. કોઈ સ્ત્રી અને પુરુષ નરક ગતિમાં હોતા જ નથી, અને દેવ ગતિમાં સ્ત્રી અને પુરુષ જ હોય છે, નપુંસક કોઈ હોતા નથી. આ બંને વચ્ચેનો કોણ થઈ શકે છે? એટલે તો નારકીઓમાં 7મા નરકે પણ સમ્યક દર્શન થઈ શકે છે ને. એટલે એની રિક્વાયરમેન્ટ પુરુષ સ્ત્રી કે નપુંસકની નથી, રિક્વાયરમેન્ટ 5 ઇન્દ્રિયને મન હોવા જોઈએ, બસ સંઘની પંચેન્દ્રિય જોઈએ. પ્રાણીઓને પણ થાય છે, સંઘની પંચેન્દ્રિય જોઈએ. હવે ત્યાં શું છે કે જ્યારે નપુંસક સ્ત્રી વેદનો ઉદય હોય છે ત્યારે પુરુષને ભોગવવાની, ને પુરુષ વેદનો ઉદય હોય ત્યારે સ્ત્રીને ભોગવવાની ઈચ્છા થાય છે. દેવગતિમાં એ બંને માટે બંને છે. દેવ માટે દેવીઓ છે, દેવીઓ માટે દેવ છે. નપુંસક વેદનો જેને ઉદય હોય એને બંને સાથે ભોગવવાની ઈચ્છા થાય છે, જે નારકીઓને છે. અને ત્યાં તો પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી. એ મોટી વ્યાકુળતા.
તેનું કારણ શું? કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાસે છે, તેથી તેને બુરા કેમ માને? આ કરતાપણું, રાગભાવ મેં કર્યો તો પછી એ ખરાબ કેવી રીતે હોય? હું કરું એ તો બધું સારું જ હોય. એ પ્રમાણે આશ્રવ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. આશ્રવ તત્વનું વર્ણન સમયસારમાં પણ છે. આશ્રવ અધિકાર છે ને, અને આશ્રવ તત્વનું વર્ણન તત્વાર્થ સૂત્રમાં પણ છે. આશ્રવ તત્વનું ડિસ્ક્રાઇબ કરવાની એ બે પ્રકારની પદ્ધતિ છે. એક તો એવી પદ્ધતિ છે કે આશ્રવના કેટલા પ્રકાર છે, કે 57 પ્રકારના આશ્રવ છે. તત્વાર્થ સૂત્રમાં એ ભેદ પ્રભેદ બધું આખું બધું થિયોરિટિકલ બધું બતાવ્યું છે. અને સમયસારમાં એ બતાવ્યું છે કે આશ્રવ જે છે એ મારું સ્વરૂપ નથી. આશ્રવ તત્વ અને આત્મા એ જુદા છે, એ બતાવવાનું કામ સમયસારનું છે. ડિટેલમાં નથી બતાવતા કે આશ્રવના કેટલા ટાઈપ ને એની ડેફિનેશન ને એ બધું નહીં. આશ્રવ એ મારું સ્વરૂપ નથી. એટલે પળે પળે જ્ઞાનીને એ જાગૃતિ છે કે રાગના પૂર્વે કરેલા કર્મના ઉદયથી રાગનો ભાવ થાય છે, પણ એ રાગની ઉત્પત્તિના કાળે જ એ જાગૃતિ કે આ મારું સ્વરૂપ નથી. અને એનો વિચાર ન આવે. વિચાર આવ્યો એનો મતલબ પ્રતીતિ નથી, અને પ્રતીતિ જેને હોય છે એને આવો વિચાર નથી. આપણી ભૂમિકાના અંદર શું કરવાનું? તો કે અત્યારે તો વિચાર કરી કરીને દ્રઢ થવાનું. જે સમયે મીઠાઈ પડી છે ને મીઠાઈને ખાવાનો ભાવ આવ્યો, એ જ સમયે જાગૃતિ કે આ જે ભાવ આવ્યો છે અત્યારનો ઉદય છે એ અનુસારે આ ભાવ આવ્યો છે, પણ આ મારું સ્વરૂપ નથી. કારણ કે આ ભાવ એક સમયનો છે, ઉદયના નિમિત્તથી આવેલો છે, અને હું એનાથી જુદો છું. આ ભાવ ઔદયિક ભાવ છે અને હું પારિણામિક ભાવ છું. એ બંને વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. આ ભાવોનું મરણ છે અને મારું મરણ નથી. આ ભાવ ક્ષણિક છે, હું નિત્ય છું. એ બંને વચ્ચેનું ભેદ જ્ઞાન નિરંતર કરવાનું, સંયોગોથી નહીં, સંયોગી ભાવોથી. સમજાણું? આ ઘરથી હું જુદો, ઘરથી જુદો, ઘરથી જુદો, એનું ભેદ જ્ઞાન નહીં કરો. આ ભાવોથી જ જુદો, કારણ કે આ તો પ્રત્યક્ષ દેખાય છે જુદો જુદો. જે ભાવોમાં દરેક સમયે પ્રતીતિમાં હોય છે કે આ ભાવ એ જ હું, એ ભાવોથી ભેદ જ્ઞાન કરવાનું છે. એ ત્યાં જ પ્રજ્ઞા છે ને ત્યાં મૂકવાની છે. હવે બંધ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા. વળી એ આશ્રવ ભાવો વડે જ્ઞાનાવરણાદી કર્મોનો બંધ થાય છે. તેનો ઉદય થતા જ્ઞાન દર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વ કષાયરૂપ પરિણમન થવું, ઈચ્છાનુસાર ન બનવું, સુખ દુઃખના કારણો મળવા, શરીરનો સંયોગ રહેવો, ગતિ જાતિ શરીરાદિક નિપજવા અને ઊંચું નીચું કુળ પામવું થાય છે. ઓહો, સમજાણું? આ બધા ભેદ, આ 8 કર્મના કાર્યો આવી ગયા આમાં. કેવી રીતે? જો જ્ઞાનાવરણાદી કર્મનો બંધ થાય, તેનો ઉદય થતા, એટલે જ્ઞાનાવરણી કર્મનો ઉદય થતા જ્ઞાન, અને દર્શનાવરણી કર્મનો ઉદય થતા દર્શનનું હીનપણું થવું. આ પેલા 2 કર્મ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી. મોહની કર્મમાં 2 ભેદ, દર્શન મોહનીના કારણે મિથ્યાત્વ અને ચારિત્ર મોહનીના કારણે કષાય રૂપ પરિણમન થવું. અંતરાય કર્મના કારણે ઈચ્છા અનુસાર ન બનવું. વેદનીયના કારણે સુખ દુઃખના કારણો મળવા. મોહનીય કર્મ, એમાં મિથ્યાત્વમાં દર્શન મોહની અને કષાયમાં ચારિત્ર મોહની. જ્ઞાન દર્શનનું હિમ પણ એટલે જ્ઞાન. અને શરીરનો સંયોગ રહેવો એ આયુ કર્મ. ગતિ જાતિ શરીરાદિક નિપજવા એ નામ કર્મ. અને નીચું ઊંચું કુળ પામવું એ ગોત્ર કર્મ.
3 લાઈનમાં 8 કર્મનું સ્વરૂપ આવી ગયું. જો આમાં આ જમવા બેઠા છીએ, થાળીમાં રસગુલ્લું છે, તો એ મળ્યું આ સાતા વેદનીના ઉદયથી. એ સમયે મનુષ્યના દેહમાં આ આત્મા છે ને, એનો યોગ પણ ત્યાં છે, મનુષ્યના રૂપમાં ત્યાં બેઠો છે, એ આયુ કર્મના ઉદયથી. એ વખતે સંજ્ઞી પંચેન્દ્રિય શરીર મળ્યું છે, એ નામ કર્મના ઉદયથી. એ જ સમયે એનું ગોત્ર પણ છે ઊંચું નીચું. એને પેલા ખબર નથી, એની દ્રષ્ટિ ગઈ કે આ રસગુલ્લા છે, તો એ જ્ઞાનાવર્ણીનો ક્ષયોક્ષમ એવો થાય કે એનો તો ત્યાં ધ્યાન ગયું, એને ખબર પડવી જ્ઞાનાવર્ણી દર્શનાવર્ણી. મોહના ઉદયથી એમ માને છે કે આમાં સુખ છે, અને ચારિત્ર મોહ દર્શન મોહના ઉદયથી એમ માને છે કે આમાં સુખ છે, અને ખાઈશ તો સુખ મળશે. અને ચારિત્ર મોહના ઉદયથી ઈચ્છા થાય છે લાવ ખાવ, અને જેવું હાથમાં લે છે ને મોઢામાં મૂકે છે, તરત જ વાઈફ લઈ લે છે કે તમને ડાયાબિટીસ છે. અંતરાય કર્મના ઉદયથી. આ 8 કર્મના ઉદય એક સાથે છે. હવે એક જવાબદાર નથી, 8 કર્મ એના માટે જવાબદાર છે, પણ એની દ્રષ્ટિ પત્ની ઉપર જાય છે. આણે માને રસગુલ્લો ન ખાવા દીધું. હવે આ બધી સ્થિતિને જે જાણતા હોય તો એ અનેકાંત સ્વરૂપથી આ ઘટનાનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. જ્ઞાતા દ્રષ્ટા એકાંત દ્રષ્ટિથી નથી રહી શકાતું, અનેકાંત દ્રષ્ટિ જોઈએ છે. અને અનેકાંત દ્રષ્ટિ જ્ઞાનીને જ હોય છે. એકાંત દ્રષ્ટિમાં નિયમથી રાગ દ્વેષ થશે. જ્યારે કસાઈ ગાયને મારવા માટે લઈ જતો હોય તો ગાય ઉપર તો કરુણાનો ભાવ અને કસાઈ ઉપર દ્વેષનો ભાવ સહજ આવી જાય છે. આ જો તો કેટલો નિર્દય, અને આ ગાય બિચારી મરી જશે. તો એ એકાંત દયા છે. જ્ઞાનીને અનેકાંત કરુણા હોય, અનેકાંત દયા હોય. ગાય પ્રત્યે જેવી કરુણાનો ભાવ આવ્યો એવો જ કસાઈ પ્રત્યે, પર આના ભાવ તો જો કેવા છે. તો એ રૂપે બંનેમાં કોઈ પણ ભેદ વગર કરુણા હોવી એ અનેકાંત દ્રષ્ટિ છે, અને એમાં રાગદ્વેષ નથી થતા, સંભાવ રહે છે. કેટલું એ મિથ્યાત્વ કશાય રૂપ પરિણમન થયું, એનો પણ ખુલાસો કર્યો કે દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મના ભેદથી એ ખુલાસો કર્યો. ઈચ્છાનુસાર ન પરિણમવું, એમાં અંતરાય કર્મ આવી ગયા. એ તો મોટા ભાગની ઘટનાઓ પણ આપણા નજરમાં પ્રત્યક્ષ થતી હોય છે કે ઈચ્છાનુસાર કાર્ય નથી થતું. એ સમય એવો ઉદય ન હોય, કાર્ય ન થાય. આ જગતમાં અનંત જીવો છે, અને અનંતે અનંત જીવોને અનંત ઈચ્છા છે, પણ એ અનંત ઈચ્છા ટળી હોય એવો એક પણ જીવ નથી જેની અનંત ઈચ્છા ટળી હોય, પૂરી થઈ હોય. પણ અનંત ઈચ્છાનો નાશ થયો હોય એવા એક નહીં, અનંત જીવો છે. અનંત સિદ્ધ ભગવાન છે. કારણ કે ઈચ્છાઓની પૂર્તિ થવી એ એવું અઘરું કાર્ય છે કે એક ત્રાજવામાં દેડકાઓને તોડવા. એક આવે, બીજું આવે, બીજી ઈચ્છા પૂરી થઈ, ત્રીજી ઈચ્છા પૂરી થઈ, ચોથી પૂરી થઈ, પહેલી વસ્તુ જે છે એ તૂટી ફૂટી ગઈ હોય, વહી ગઈ. એટલે પોસિબલ નથી. એનું આખું ઈચ્છાનું વિશેષ પ્રકરણ તો ત્રીજા અધિકારમાં આવે છે. બહુ જ ઊંડાણથી બતાવ્યું છે ઈચ્છાના સંબંધમાં. ના, એમાં નથી. એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. તેને આ જીવ ઓળખતો નથી, કારણ કે તે સૂક્ષ્મ છે, તેથી તેને સૂઝતા નથી. આ વાત ખાસ. જ્ઞાનાવરણાદી 8 કર્મ અને મોહ રાગ દ્વેષના આત્મામાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષના ભાવ, આ બંનેમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ શું છે? સૂક્ષ્મ એટલે ઝીણું ને સ્થૂળ એટલે મોટું. તો બોલો, સ્થૂળ અને સૂક્ષ્મ શું છે? ફરીથી, રાગ દ્વેષના ભાવ એ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? કે 8 કર્મ જે બંધાણા છે એ સૂક્ષ્મ છે કે સ્થૂળ છે? બેમાંથી સ્થૂળ અને સૂક્ષ્મની કેટેગરીમાં રાખીએ તો કોને કેવી રીતે વેચવા? તો એ કીધું કે
રાગ દ્વેષના ભાવ છે એ સ્થૂળ છે અને કર્મ જે છે જ્ઞાનાવરણાદિ એ સૂક્ષ્મ છે. કેમ? કારણ કે જ્ઞાનાવરણાદિ જે કર્મ છે એ આપણને પકડમાં નથી આવતા, ભલે પૂતગલ છે, અને ભાવો પકડમાં આવે છે કે મને આ ગુસ્સો આવ્યો, મને આ અભિમાન થયું, માયાચારી, એટલા માટે એને સ્થૂળ કીધા છે. એટલે જો આવ્યું કારણ કે તે સૂક્ષ્મ છે અને તેથી તેને સૂઝતા નથી, જ્ઞાનમાં જણાતા નથી, અને પોતાને એ કાર્યોનો કરતા કોઈ દેખાતો નથી, એટલે બધા હોવામાં કાં તો પોતાને કરતા રૂપ માને છે, અગર તો અન્યને કરતા રૂપ માને છે, તથા કદાચિત પોતાનું વા અન્યનું કરતાપણું ન ભાસે તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે. થવાનું તો એટલે થયું. એ પ્રમાણે બંધ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. બધામાં એ છેલ્લું વાક્ય એ જ છે કે જ્ઞાન ખોટું થયું છે એટલે એને શ્રદ્ધાન ખોટું થયું. બસ તો આનું મહત્વ આ છે કે પ્રેક્ટિકલ કર્યા પહેલા થિયોરીથી એને નોલેજ હોવું જોઈએ 7 તત્વોનું સ્વરૂપ કેવું છે. આ આશ્રવ અને બંધ તત્વ થયા. હવે સંવર, નિર્જરા અને મોક્ષ જે આત્માની શુદ્ધ પર્યાય છે એના વિશે કહે છે. ટાઇટલ સંવર તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન. જૂની ચોપડી છે ને એટલે ટાઇટલ પણ ચેપ્ટર ના તો ટાઇટલ છે ને, 4થું ચેપ્ટર, 5મું ચેપ્ટર. એ છે. મને કે ટોડર મળજે લખ્યું તેમાં એ નતું, એમને નથી. પછી આ લોકો બીજા એડિટ કરીને બધું વ્યવસ્થિત આવે. એડિટ પણ કરી. એડિટ વર્ડ ટુ વર્ડ નહીં, આવી રીતે પેરેગ્રાફ પાડવા ને એ બધું એ રીતે. અચ્છા એ. પણ આમ તો જેમ છે એમનું એમ જ છે, નો કોઈ ચેન્જીસ આમાં નથી. છે ને ટાઇટલો પણ બની ગયા છે. સંખ્યા સ્વરૂપ. સંવર તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાનમાં. હવે જો આ સંવર અને નિર્જરાનું સ્વરૂપ આમ મોટા ભાગે મળતું છે, એટલે કે આશ્રવ એટલે આવવું અને સંવર એટલે ન આવવું, બંધ એટલે બંધાવવું અને નિર્જરા એટલે ખરી જવું. એટલે આશ્રવનો અભાવ થવો તે સંવર છે. જો આશ્રવને યથાર્થ ન ઓળખે તો તેને સંવરનું યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી થાય? જેમ કોઈનું અહિત આચરણ છે પણ તેને તે અહિતરૂપ ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે જીવને આશ્રવની પ્રવૃત્તિ છે તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? આ સંવરનો જે ભાવ છે એ વિતરાગ ભાવ છે. જેમ રાગ દ્વેષના ભાવથી આશ્રવ છે તો એવી રીતે વિતરાગ ભાવના બળ પર સંવર છે. હવે સંવરનો ભાવ એને આવે તો છે, એટલે કેવી રીતે કે કષાય ભાવોની મનતા રૂપ, જ્ઞાની વાળો સંવર નહીં, કષાય ભાવની મનતા વાળો. વૈરાગ્ય પ્રગટ થવો એ મહત્વની વસ્તુ નથી, પ્રગટ થયેલો વૈરાગ્ય ટકવો એ મહત્વનું છે, અને રૂચવો. કારણ કે એવું ન થઈ જવું જોઈએ કે એને વૈરાગ્ય આવે તો એમાં સૂકા સૂકાપણું લાગે, ડિપ્રેશન જેવું લાગે. વૈરાગ્ય અને ડિપ્રેશન વચ્ચે અંતર છે. ડિપ્રેશનમાં એવું છે કે એને જગતના કોઈ પદાર્થમાં ક્યાંય રૂચતું નથી, અને વૈરાગ્યમાં એવું છે કે જગતના કોઈ પણ પદાર્થમાં ક્યાંય રૂચતું નથી પણ આત્મામાં તો રૂચે છે. એ અસ્થિપૂર્વક નાસ્તી છે, ત્યાં એકલી નાસ્તી છે. એટલે પછી દ્વેષ ભાવ આવે છે. સંવર અને નિર્જરા જ્ઞાનીને જોઈ છે, મિથ્યા દ્રષ્ટિને નહીં. એટલે આ વાત સ્પષ્ટ સમજી લેજો. અજ્ઞાનીને વ્રત, તપ, ઉપવાસ, શીલ, સંયમ, ચોવ્યાર, સ્વાધ્યાય, પૂજા, ભક્તિ, દયા, દાન વગેરેના ભાવ આવે પણ એ ભાવથી સંવર થતો નથી. અને જ્ઞાનીને પણ એ ભાવ આવે પણ જ્ઞાનીને પણ આ ભાવથી સંવર થતો નથી. માત્ર વિતરાગ ભાવથી જ સંવર થાય છે.
કારણ કે જ્ઞાનીને પણ આ ભાવ આવે તો એનાથી તો જ્ઞાનીને પણ આશ્રવને બંધ જ થાય છે, સંવર નિર્જરા નહીં. એટલે ચોથા ગુણસ્થાનમાં પણ ઉપદેશ આપવાના, પ્રવચન આપવાના ભાવ ગુરુદેવને આવતા તો એનાથી સંવર નિર્જરા નતા થતા, એનાથી તો આશ્રવ બંધ જ થતો. અને જેટલા અંશે વિતરાગતા પ્રગટી છે એ વિતરાગતાના બળે સંવર નિર્જરા થાય. એટલે 25% અનંતાનુબંધી કશાયનો ઉદય નથી તો એના બળ ઉપર વિતરાગતા છે, અને બાકીના 3 કશાય ચોકડીના ઉદયનો સદભાવ છે તો એના બળ ઉપર ત્યાં આશ્રવ બંધ છે. સમજાણું? એટલે આ તમે સામાયિક લઈને બેસી જાઓ ને આટલા સંવર કર્યા ને આટલા સામાયિક કર્યા એ બધા ભ્રમમાં નહીં રહેવું, એને ચારિત્ર ન કહેવાય. એમાં કેટલું મહાન મિથ્યા તો પોષાય જો શરીરની ક્રિયાને ચારિત્ર કહેવામાં આવે તો. જો શરીરમાં સુખ છે એમ માન્યું તો આમાં મિથ્યાત્વનું પોષણ કેમ થયું કે સુખ નામનો જે ગુણ છે એ જીવનો ગુણ છે અને માન્યો છે એમાં શરીરમાં. આ ભૂલ. એવી જ રીતે ચારિત્ર નામનો ગુણ જીવમાં છે અને શરીરના અંદર માનીએ કે આ ચારિત્ર, તો એમાં એટલું જ મિથ્યાત્વ પોષાય છે. શરીરમાં સુખ માનવામાં જેટલું મિથ્યાત્વ એટલું જ મિથ્યાત્વ શરીરમાં ચારિત્ર માનવામાં છે, કારણ કે આ સુખ અને ચારિત્ર એ ગુણો આત્માના ગુણ છે, શરીરના નહીં. શરીરમાં આ ગુણ હોતા જ નથી. નિશ્ચયથી કે વ્યવહારથી શરીરની ક્રિયા, નિશ્ચયથી કે વ્યવહારથી શરીરની ક્રિયા એ નિર્જરાનું કારણ નથી, વ્યવહારથી પણ નહીં. ધર્મ નથી. નિશ્ચયથી વિતરાગ ભાવ એ ધર્મ છે અને વ્યવહારથી શુભ ભાવ એ ધર્મ છે, વ્યવહારથી પણ ભાવ જ ધર્મ છે, ક્રિયા નહીં. મારે એ બતાવવું છે. અને એ ભાવ પણ ત્યારે ધર્મ છે જો વિતરાગ ભાવ હોય તો, નહીં તો નહીં. એકલો શુભ ભાવ હોય તો એને વ્યવહારથી પણ ધર્મ ન કહેવાય. પહેલાના જમાનામાં જમાઈ જયારે ત્યાં જતા સાસરીમાં તો એની સાથે 4 જણાને, બે ફ્રેન્ડ ને બધાને લઈને સાથે જતા. તો 4 જણા સાથે ગયા છે. હવે જેના ઘરે ગયા છે એના ઘરે મુખ્ય મહેમાન તો એક જ છે, જમાઈ. એ નિશ્ચય મહેમાન છે. અને બાકીના જે 4 છે એ મહેમાન તો નથી પણ મહેમાનની સાથે છે, એટલા માટે એ પણ વ્યવહારથી મહેમાન છે, સાથે હોય છે. એટલે એવી રીતે વિતરાગ ભાવ એ જ ધર્મ, એ નિશ્ચય ધર્મ, અને એ વિતરાગ ભાવની સાથે જે શુભ ભાવો આવે છે એ વ્યવહારથી ધર્મ, કારણ કે સાથે છે. હવે બીજું કે એવું બને કે આ જમાઈ ન આવે ને ક્યારેક આ 4 જણા જ એકલા આવે તો વ્યવહારથી પણ મહેમાન નથી, કારણ કે નિશ્ચય હતો તો વ્યવહારથી મહેમાન કહેતા હતા. એવી રીતે એકલો શુભ ભાવ હોય અને શુદ્ધ ભાવ ન હોય તો એ શુભ ભાવ વ્યવહારથી પણ ધર્મ નથી. હા, પણ વ્યવહાર ધર્મ નથી. વ્યવહાર ધર્મ તો એને ત્યારે કીધો છે જ્યારે વિતરાગ ભાવ રૂપ નિશ્ચય ધર્મ સાથે હોય તો જ, નહીં તો નહીં. પણ શરીરની ક્રિયા તો જ્ઞાનીઓને પણ વ્યવહારથી પણ ધર્મ નથી, કારણ કે નિશ્ચય અને વ્યવહાર એક જ દ્રવ્યમાં ઘટિત થાય, 2 દ્રવ્યમાં નહીં. નિશ્ચય ઘટિત કરો આત્મામાં અને વ્યવહાર ઘટિત કરો શરીરમાં, એમ નહીં. આ ગ્લાસ કાચનો છે એ નિશ્ચયથી અને આ ગ્લાસ પાણીનો છે એ વ્યવહારથી. પણ નિશ્ચય જેમ ગ્લાસમાં ઘટિત કર્યો, વ્યવહાર પણ ગ્લાસમાં જ ઘટિત થાય. નિશ્ચયથી ગ્લાસ ઘટિત કરો અને વ્યવહારથી પાછું આ ટીપોય ઘટિત કરો, એ ન ચાલે. બંનેમાં નિશ્ચય વ્યવહારમાં ગ્લાસ તો આવવો જ જોઈએ. એવી રીતે નિશ્ચયમાં પણ ભાવ આવવા જોઈએ અને વ્યવહારમાં પણ ભાવ જ આવવા જોઈએ. એ 2 વચ્ચેનો ભેદ સમજવાનો કે સંવરનું કારણ જે છે એ શુદ્ધ પરિણતિ છે અને વ્યવહારથી શુભ ભાવ જે છે એ તો આશ્રવને બંધના જ કારણ છે, પણ વ્યવહાર ધર્મ એને કહેવાય છે. એને સહચારી કીધા છે. જ્ઞાનીઓને પણ સાથે સાથે એ ભાવ ચાલતા હોય છે. શુભ ભાવની સાથે સાથે શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણતિ અને શુભ પરિણતિ, આ બંને એ રીતે ચાલતી હોય છે. એક જ હોય.
સમજાણું? એટલે ચપ્પલ વગર ચાલતા સાધુને જોઈને ઓહ કેટલું ઊંચું ચારિત્ર, એવો જો ભાવ આવ્યો તો સાધુની ઓળખાણ નથી કરી. દ્રષ્ટિ ચામડા ઉપર જ રહી છે, આત્મા ઉપર ગઈ નથી. એની મહિમા જ ન હોય, ત્યાં અંતર પરિણતિની મહિમા હોય. વિકલ્પોથી એમ હોય કે જો ચપ્પલ નથી, ઠીક, પણ એટલા વિકલ્પોથી મુક્ત થયેલા જ્ઞાનીને મારા નમસ્કાર. વિકલ્પોથી મુક્ત થયા. તો જ એ સાચા રૂપમાં અંતરના અંદરથી એમને જાણ્યા એમ કહેવાય. નહીં તો બહારની ક્રિયાથી જ દ્રષ્ટિ રહી ગઈ. સામાયિક ખરું ત્યારે જ કહેવાય સંભાવ, એ ખરું સામાયિક. આ તો વ્યવહાર સામાયિક પણ બરાબર નથી. આ બેન સામાયિક લઈને બેઠા હતા, અવાજ આવ્યો તો બેલ મારી, એ અવાજ નહીં કરો. મેં આ સામાયિક છે, નવું નવું છે એટલે ભૂલ થઈ જાય. અરે મેડમ આ તમે નિયમ જ નહીં લો તો પછી સામાયિક ના નથી થતું. તો શાંતિથી બેસો, ભૂલ નહીં કરો. શીખાવ હોય ને તો શીખાવમાં નિયમ લઈને નિયમને ભંગ કરવો એ ખોટું છે. તમે નિયમ નહીં ને સામાયિકનો, એ મોટો માયાચાર છે કે બહારથી સામાયિક લેવું ને અંદરમાં એક સમય માટે ક્ષમતામાં ન રહેવું, એક માયાચાર થઈ ગયો. કારણ કે તમે બીજાની સામે એ બતાવવા માંગો છો કે હું આટલા ઊંચા લેવલ ઉપર છું. કેવા ઊંચા લેવલ ઉપર? સામાયિકના લેવલ ઉપર, અને અંદરમાં નથી. માયાચાર છે. તો સ્વીકાર કરો કે મારે સામાયિક નથી, હું આ દશામાં છું. જેમ ગુરુદેવે એ કીધું ને કે હું મારી મુનિ દશા નથી, હું ગ્રહસ્થ છું. તો સ્વીકાર કરી લીધો. ઊંચી દશાવાળા પોતાને ન બતાવ્યા, જે દશા હતી એ દશાનો સ્વીકાર, એ પણ ઊંચાપણું છે. ક્વેશ્ચન છે કે આપણે સમજો અહીંયા સત્સંગ કરીએ છીએ તો સામાયિક લઈને બેઠા, તો એમાં અને આમાં કઈ ફરક? સામાયિક લઈને બેઠા અને સામાયિક ન કર્યું તો માયાચાર થયો. તો એ શબ્દ જ કાઢી નાખો કે સામાયિક લઈને બેઠા છે. ભાવના એવી ભાવો કે ક્ષમતા ભાવમાં રહેવું છે, અને આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ વગર સામાયિક હોતું નથી. ક્ષમતા ભાવ કોને હોય? કશાયોની મંદતામાં એમ લાગી જાય કે મને આજ શાંતિ છે, આકુળતા ઓછી હોય એટલે એમ લાગે શાંતિ છે, અને એના કારણે તે જ્ઞાની તરીકે લોકો પણ એને માની લે કે આ જ્ઞાની છે. પણ એ તો અંતરમાં એક જ્ઞાની જ બીજા જ્ઞાનીની ઓળખાણ કરી શકે. આ જ્યાં સુધી એ પોતે જ્ઞાની નથી ત્યાં સુધી આ વિકલ્પોથી ને વિચારોથી એ રીતે કરશે, એ સાચી ઓળખાણ નહીં હોય. જેનો પોતાનો જ્ઞાનનો પ્રકાશ થયો એ જ બીજાને જાણી શકે કે એ જ્ઞાની છે કે અજ્ઞાની. જ્ઞાની. હવે જો સંવરનું લઈએ, આશ્રવનો અભાવ થવો તે સંવર છે. જો આશ્રવને યથાર્થ ન ઓળખે તો તેને સંવરનું યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી થાય? જેમ કોઈનું અહિત આચરણ છે એ થયું કે તેને તે અહિતરૂપ ન ભાસે તો તેના અભાવને હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે જીવને આશ્રવની પ્રવૃત્તિ છે, તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? વળી અનાદિકાળથી આ જીવને આશ્રવ ભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી. તેથી સંવર થવો તેને ભાસતો પણ નથી. સંવર થતા સુખ થાય છે તથા ભાવિમાં દુઃખ પણ નહીં થાય, પરંતુ એમ તેને ભાસતું નથી. તેથી તે આશ્રવનો તો સંવર કરતો નથી, પણ એ અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે. પણ તે પોતાને આધીન નથી, માત્ર નિરર્થક ખેદ ખિન્ન થાય છે. એ પ્રમાણે આશ્રવ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. અસંવર તત્વનું રાગ એ જ હું છું એમ માન્યું છે, એટલા માટે રાગનો નાશ થવામાં એમ લાગે છે કે અહીંયા આત્મહત્યા કરવાનો ઉપદેશ આપે છે. મને એમ કે છે તમે સુસાઇડ કરો, કારણ કે હું રાગી છું અને રાગનો જ નાશ કરવાનું કહે છે.
રાગ છોડો, દ્વેષ છોડો, અને એ તો મારું સ્વરૂપ છે રાગ દ્વેષ કરવા, એમ માને છે. હવે જેને ભેદ જાણ્યો કે રાગ દ્વેષ તો મારું સ્વરૂપ નથી, જ્ઞાન મારું સ્વરૂપ છે, તો એને આ રાગ દ્વેષ છોડવા તો એમાં લાગે છે મારા શત્રુનો નાશ થયો. નિર્જરા સંબંધી, તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા. બંધનો એક દેશ અભાવ થવો તે નિર્જરા છે. બંધને યથાર્થ ન ઓળખે તેને નિર્જરાનું યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી હોય? આ નિર્જરાનું પ્રકરણ છે. તપસા નિર્જરા, તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે. પણ એને એવી એ શ્રદ્ધા નથી કે તપ કોને કેવું. શરીર છે એ શરીરને ક્ષીણ કરી નાખવું, કસવું. જેમ એક પેન છે, પેનથી તમે લખો છો અને પેન ન ચાલી એટલે આમ કર્યું, પાછો હાથ હલાવીને પાછી ચાલુ કરી, પછી ચાલુ ન થઈ, જોરથી ફેંકી દીધી. કેમ? ગુસ્સામાં. કારણ કે મારું કામ ન થયું, તોડી નાખી. આ શરીરથી સુખ લેવા માટે જન્મથી કોશિશ કરી, સુખ મળ્યું નહીં, પછી કે આને હવે તોડી નાખો. આવું કરીને એ તપ કરવા લાગે છે. એના કારણે એ અંદરનો જે દ્વેષ ભાવ છે એ તો ગયો નહીં, અને સંવર ભાવ કે નિર્જરા ભાવ પ્રગટ્યો નહીં. તો એ ભાવથી તપ નથી કરવાના, એ પેલા સમજી લો. કે જેમ પેનથી મારું કામ ન થયું તો પેનને તોડી નાખો, એવી રીતે આ શરીરથી મને સુખ ન મળ્યું તો આ શરીરને બસ ધ્યાન જ નથી આપવું, ભૂખ્યું રાખવું છે, અને ભલે ક્ષીણ ક્ષીણ થઈ જાય તોય મને ફરક નથી પડતો, એમ નહીં. એ દ્વેષ બુદ્ધિ થઈ. આજ સુધી કોશિશ ઈચ્છા કરી. કેવી ઈચ્છા કરી? કે મને શરીરમાંથી સુખ મળે, સુખ મળે, સુખ મળે. ઈચ્છા કરવાથી સુખ મળ્યું નહીં, પણ શું મળ્યું? અંતે દુઃખ મળ્યું. એટલે હવે એની મેન્ટાલિટી ચેન્જ કરી કે હવે આ શરીરથી જેટલું બને એટલું દુઃખ મળે. કારણ કે એને વિચાર કર્યો કે સુખની ઈચ્છા કરી તો દુઃખ મળ્યું, તો હું દુઃખની ઈચ્છા કરું તો સુખ મળશે. કારણ કે સીધો ન્યાય છે કે સુખની ઈચ્છાથી જો દુઃખ મળતું હોય તો દુઃખની ઈચ્છા કરું, ભૂખ્યો રહું, ચપ્પલ વગર ચાલું, તો દુઃખની ઈચ્છા કરું તો સુખ મળશે. પણ આનાથી સુખ મળતું નથી. આ એની ખોટી માન્યતા છે. કેમ? હવે એનું કારણ કે સુખની ઈચ્છા કરીને એ ઈચ્છા દુઃખનું કારણ છે, અને દુઃખની પણ ઈચ્છા એ ઈચ્છા જ દુઃખનું કારણ છે. એટલે સુખની ઈચ્છાથી પણ દુઃખ જ મળે છે, ને દુઃખની ઈચ્છાથી પણ દુઃખ જ મળે છે. કારણ કે ઈચ્છા કોઈ પણ પ્રકારની હોય દુઃખ જ મળે છે. તો શું થાય કે સ્વભાવનો આશ્રય લીધા પછી સ્વભાવનું ચિંતન ને સ્વભાવનું જ મનન દિવસ રાત એવું ચાલતું હોય કે શરીરની ક્રિયાને શરીરના સંબંધમાં જે સંયોગો છે એના ઉપર ઉપયોગ જ ન જાય, અને જાય તો પણ તરત જ પાછો સ્વભાવમાં આવી જાય. ઉપયોગ શરીર તરફ જતો નથી, એટલે આહાર આદિના વિકલ્પો પણ આવતા નથી. એ વિકલ્પો આવતા નથી અને આખો દિવસ શરીરમાં આહાર જતો નથી, અને ઉપવાસ સહજ થઈ જાય છે, અને એ તપના ફળમાં કર્મની નિર્જરા થાય છે. એમ નહીં, કારણ કે એ તે શરીરની ક્રિયા થઈ, એ નિર્જરા નથી કરાવતું. પણ જેટલા અંશે શરીરનો જે રાગ છૂટી ગયો છે એ વિતરાગ ભાવના બળે કર્મની નિર્જરા થાય છે. વિતરાગ ભાવના બળે આ શરીરના અંદર ખોરાક ન ગયો એના કારણે કર્મની નિર્જરા નથી થતી. પણ ન્યાયકનો આશ્રય લીધા પછી શરીરનો રાગ છૂટ્યો, એ જેટલો રાગ છૂટ્યો બસ એ રાગનું છૂટવું ને એ વિતરાગ ભાવનું પ્રગટવું એ કર્મની નિર્જરાનું કારણ બને છે. ત્યાં પછી એને એ યાદ ન હોય કે આજે આહાર લીધો નથી લીધો, શું લીધું, એ કઈ ખબર નથી. એટલી અંદરની ચિંતનની ધારા ચાલતી, આજ મેં સવારથી કાંઈ લીધું નથી, તો આ તમને કીધું. હવે તમે કીધું હે મારે ત્યાં તો લીધું હતું, પણ મને યાદ પણ નથી રહેતું. લીધું તું એ યાદ નથી રહેતું, નથી લીધું એ યાદ નથી રહેતું. એવી સ્થિરતા લોકમાં એમ કે આ તો ખોટું કરે છે, આ કઈ જ્ઞાની થોડા કહેવાય કે એક તો ખાય પણ છે ને પાછા એક નથી ખાધું. અરે પણ એ ખાધેલું એને યાદ પણ નથી, હવે એ ભૂલી ગયું, એ પર્યાયથી વીતી ગઈ, પોતે એના સંબંધમાં એટલો વિચાર પણ નથી કરતા. એટલી ન્યાયકના ચિંતનની ધારા ચાલતી હોય એ નિર્જરાનું કારણ બને છે.
અજ્ઞાનીને જે કરોડો ભવ સુધી વ્રત કરવાથી કર્મની નિર્જરા થાય, જ્ઞાનીને એક ક્ષણમાં આત્મજ્ઞાન અને વિતરાગ ભાવના બળે કર્મની નિર્જરા થાય છે. કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે છે, જ્ઞાની કે છિન્ન માહી ત્રિગુપ્તી તે સહજ ટરે. છઠાળામાં કીધું. આ નિર્જરાનું સ્વરૂપ બહુ સમજવું જરૂરી છે કે બે પાપ કર્યા અને પછી બે પુણ્ય કર્યા એટલે 2 - 2 એટલે 0 નથી થતા. 2 + 2 કરીને 4 થઈ જાય છે. એ કર્મથી કર્મ વિનાનો ન થયો, ઉલટા ડબલ કર્મ થયા. પાપના તો હતા, બીજા પુણ્યના 2 બંધાણા. પણ એ અજ્ઞાની જગતમાં એવું એનું એકાઉન્ટ હોય છે કે 2 પાપ કર્યા, હવે 2 પુણ્ય કરો એટલે પાપ નીકળી ગયા. ગંગા નદીના અંદર પાપ કર્યા, ગંગા નદીમાં ડૂબકી મારો એટલે પાપ ધોવાઈ જાય. પાપ ધોવાતા નથી, આત્મા ચોખ્ખો થતો નથી, શરીર ગંદુ થાય છે. ત્યાં એક કવિતા બહુ સરસ વાત લખી છે. જે ગંગા મૈયા તે આજ સુધી કોઈના પાપ ધોયા તો નથી, પણ પાપ વધાર્યા છે લોકોના. કારણ કે જે લોકો પાપ કરે છે એમ માનીને જ કરે છે, કરો પાપ, ગંગા છે ને ડૂબકી મારી લઈશું, ધોવાઈ જશે. તો ત્યાં સુધી ધોયા તો નહીં, પણ આમ માનીને લોકો પાપ વધતા એટલે વધારતા ગયા, ઘટાડ્યા નહીં. આવી માન્યતા કે શરીરની ક્રિયાથી કર્મની નિર્જરા થાય છે, એ વાત ખોટી. બીજું કે જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય કે જ્ઞાનીની દ્રષ્ટિ નિર્જરા ઉપર હોય જ નહીં. નિર્જરા એ પર્યાય છે. જ્ઞાનીની દ્રષ્ટિ નિર્જરા તત્વ ઉપર નહીં, જીવ તત્વ ઉપર હોય છે. સંવર તત્વ ઉપર પણ નથી હોતી, કારણ કે એ પણ પર્યાય છે. આશ્રવથી લઈને મોક્ષ સુધીની જયારે પર્યાય ઉપર, મોક્ષની પર્યાય પણ દ્રષ્ટિમાં નથી, જીવ તત્વ જ દ્રષ્ટિમાં છે. બધું પુણ્ય વધી જાય તો એનું સંક્રમણ થઈ જાય ને પાપનું પુણ્ય થઈ શકે. ચિંતા નહીં કરતા. આગળ જેમ ભક્ષણ કરેલા વિષાદિકથી દુઃખ થતું જે ન જાણે, તે તેને નષ્ટ કરવાના ઉપાયને ભલો કેમ જાણે, તેમ એ બંધનરૂપ કરેલા કર્મોથી દુઃખ થાય છે એમ જે ન જાણે, તે તેની નિર્જરાના ઉપાયને ભલો કેમ જાણે. વળી આ જીવને ઇન્દ્રિયો વડે સૂક્ષ્મરૂપ કર્મોનું તો જ્ઞાન થતું નથી, તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી. તેથી અન્ય પદાર્થોના નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે, પણ તે પોતાના આધીન નથી. આ છે ને કે જેમ માનો કે સામે જોતા શત્રુનો યોગ થયો, તરત જ ગુસ્સો આવે છે, આ ક્યારે જાય એ વિચાર આવે છે. હવે શત્રુ દુઃખનું કારણ નથી, શત્રુતા દુઃખનું કારણ છે. શત્રુ સંયોગ છે અને શત્રુતા સંયોગી ભાવ છે. એ શત્રુનો નાશ કરી નાખું, નાશ કર્યો. જેવો નાશ કર્યો કે તરત જ એના પરિવારને, એના સગાવાળા સંબંધી 100 લોકો શત્રુ થઈ ગયા. તો એક શત્રુનો નાશ કરવાથી નવા 100 શત્રુ ઉભા થાય છે, અને શત્રુતાનો નાશ કરી દેવાથી જે હતા બીજા બધા એ પણ શત્રુ રહેતા નથી, કારણ કે શત્રુતા જ ટળી ગઈ અંદરથી. મહાવીર ભગવાન એ વીરની સાથે સાથે ધીર પણ હતા. મહાવીર ભગવાનના કોઈ શત્રુ નતા, પણ મહાવીર ભગવાન કેટલાયના શત્રુ છે, લોકો શત્રુ તરીકે માને. એ એમનું લુકઆઉટ નથી, પોતે કોઈને નથી માનતા. વીર અને ધીરમાં એ અંતર છે કે પોતે એક વ્યક્તિ છે, એને માર્યું 1 વાર, 2 વાર માર્યું, 3 વાર માર્યું, 4 વાર માર્યું, મારીને સામેવાળાને મારી નાખ્યો અને પોતે જીતી ગયા, તો એને કહેવાય વીર. અને પોતે બેઠા છે અહીંયા જ, અને સામાવાળાએ પોતાને 1 વાર માર્યું, 2 વાર માર્યું, 3 વાર માર્યું, 10 વખત માર્યું, અને મારીને સામાવાળો પોતે જ મરી ગયો અને હું જીતી ગયો, તો એને કહેવાય ધીર. મહાવીર ભગવાન બીજાને મારીને પોતે નતા જીત્યા, પોતે અટલ રહ્યા અને ઉપસર્ગ પરિચય જે આવ્યા એને સહન કર્યા.
અને એને જીતી લીધા. ઉપસર્ગ વિજયી કહેવાય છે. આ જો કદાચિત દુઃખ દૂર કરવાના નિમિત્ત રૂપ કોઈ ઇષ્ટ સંયોગાદી કાર્ય બને છે તે પણ કર્માનુસાર જ બને છે. આવી જાગૃતિ એને રહેતી નથી. દરેક સમયે એવી જાગૃતિ, પ્રતિકૂળતા અને અનુકૂળતા. અનુકૂળતામાં ધર્મ નથી સૂઝતો ને પ્રતિકૂળતામાં સૂઝે છે. કે અનુકૂળતામાં તો એ જોડાયેલો છે પૂરી રીતે, એટલે ત્યાં ટાઈમ મળતો જ નથી. પણ પ્રતિકૂળતામાં જોડાયો નથી ત્યારે પૂરેપૂરો એને ટાઈમ છે. એક બાજુ મિત્ર હોય 1 કલાક માટે, તો મિત્ર સાથે તો વાતચીત ચાલે છે, એટલો તલ્લીન થયેલો છે, તો ત્યાં ધર્મ કરવાનો વિકલ્પ જ નથી. શત્રુ છે 1 કલાક માટે, તો ત્યાં વાત તો કરવાની નથી, તો શાંતિથી બેઠો છે, તો હવે શું કરે? આ ટાઈમે ધર્મ કરે. તો પ્રતિકૂળતામાં જોડાણ નથી કરતો એટલે ત્યાં ટાઈમ જ ટાઈમ છે, અને અનુકૂળતામાં તો જોડાયેલો છે, તો ટાઈમ ક્યાંથી મળશે એને? એટલા માટે કીધું કે પ્રતિકૂળતાને આવકારવી, જે કૃપાળુદેવ આવકારતા હતા. આ મચ્છર ને બધું આવી જાઓ. છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે. એ પ્રમાણે નિર્જરા તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. આ કર્માનુસાર કીધું ને, ઇષ્ટ સંયોગ. તીર્થંકરના જન્મના નહીં પણ ગર્ભના 6 મહિના પહેલા, એટલે જન્મના 15 મહિના પહેલા સવાર, બપોર, સાંજ અને રાત એમ 4 ટાઈમ દરેક સમયે 3.5 કરોડ રત્નનો વરસાદ થાય છે નગરમાં. 14 કરોડ રત્નનો રોજ વરસાદ થાય છે, જેનો જન્મ પણ નથી થયો હજી. અને દેવતાઓ આવીને આવી રીતે રત્નોનો વરસાદ કરે છે. એ દેવતાઓ જ્યારે આદિનાથ ભગવાનને 1 વર્ષ સુધી આહાર જોઈતો તો ત્યારે ક્યાં જતા રહ્યા હતા? પ્રશ્ન એ છે. જે એમના આવ્યા પહેલા, ભગવાનના જન્મ પહેલા રત્નોના વરસાદ કરે તો એ ટાઈમે ક્યાં ગયા હતા? કહેવાનો અર્થ છે કે પુણ્યના ઉદય હોય તો જન્મ પહેલા પણ રત્નોના વરસાદ થાય 14 કરોડ રોજ, અને પુણ્યનો ઉદય ન હોય તો 1 ટાઈમની રોટલી પણ ન મળે. અને આ સિદ્ધાંત જ્ઞાનીઓને પણ ઘટિત થાય છે, એમાં પણ બાદ નથી. અને આવી જાગૃતિ હોય છે દરેક સમય કે આ ઉદય અનુસાર છે, ઉદય અનુસાર. ચક્રવર્તી રાજા બધું જ ભલે મૂડી પૈસા પણ તો રાજા જ વખતનો પ્રજાને પણ ખબર હોય ને. હા, લોકો પોતાની છોકરી પરણાવવા માટે આપતા હતા. બિચારો ગ્રહસ્થી વસી જાય, એની એકલો માણસ છે, એવું પણ થયું. દુખ્યો છે બિચારો, લાવ પોતાની છોકરી પરણાવી દે. કોઈ હીરા જવેરાત આપતા કે લાવ, બિચારા પાસે કઈ નથી. અરે એમને 1 ટાઈમનો નિર્દોષ આહાર જોઈએ છે. તો આ ઉદયની વાત કરી કે સંયોગો બધા એ કર્મના ઉદય અનુસાર બને છે. આવી જ્ઞાનીને પ્રતિ સમય જાગૃતિ છે, એટલા માટે કર્મની નિર્જરા થઈ રહી છે, ભલે ભોગોમાં બેઠા હોય તો પણ. સંવર નિર્જરાનું સ્વરૂપ થયું. આ આંશિક સંવર ને આંશિક નિર્જરા, એનું નામ તો સંવર નિર્જરા છે, ને પૂર્ણ સંવર અને પૂર્ણ નિર્જરા એનું નામ મોક્ષ છે, જેની ચર્ચા અહીંયા છે. મોક્ષ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન. સર્વ કર્મ બંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. જો બંધને વા બંધ જનિત સર્વ દુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ શ્રદ્ધાન પણ ક્યાંથી થાય? જેમ કોઈને રોગ છે, તે આ રોગને વા રોગજનિત દુઃખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે? આ રીતે આ જીવને કર્મ બંધન છે.
આ તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે તો સર્વથા બંધના અભાવને કેવી રીતે જાણે, એટલે મોક્ષને. વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી અને તેથી બાહ્ય પદાર્થોને દુઃખના કારણરૂપ જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. તથા આ જીવ એમ તો જાણે છે કે સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઇષ્ટ સામગ્રી છે, તેના મેળાપથી સર્વથા સુખી થવું છે, પણ એમ તો કદી પણ બની શકે નહીં. એટલે બધી ઈચ્છા પૂરી થાય અને હું સુખી થાવ, પણ આવું તો બનતું નથી. ઘણી વખત અમુક ઉંમર થયા પછી માતા પિતાની ઈચ્છાઓ એવી શાંત થઈ જાય કે અમારા માટે હવે કઈ નથી. છોકરાની ઈચ્છા પૂરી થઈ જાય, છોકરાના બધા સપના પૂરા થાય, અમારું તો હવે કઈ કરવાનું નહીં. પણ એ જે છોકરાની ઈચ્છા પૂરી થાય ને એ ઈચ્છા પણ પોતાની છે, છોકરાની ક્યાં છે? એને તો એ વિકલ્પ હોય ન હોય કઈ પણ હોય, એ તો પોતાનામાં મસ્ત હોય. પણ આ ઈચ્છા મેં કરી કે એની ઈચ્છા પૂરી થઈ જાય, આ બહુ ખતરનાક ઈચ્છા છે. કારણ કે પેલી ઈચ્છા તો કે મારે આ મીઠાઈ ખાવી છે, તો એ ખબર પડે છે અમે ઈચ્છા કરી, પણ આમાં તો ઈચ્છા કરે છે ને પાછું એમ કે છે મારે તો કોઈ ઈચ્છા જ નથી. બીજાની ઈચ્છા પૂરી થઈ જાય, પાછું એ અનંતાનુબંધી ઈચ્છા છે, લિંક વાળી. લિંક વાળી. ભારતને પૂછ્યું તમારી કઈ ઈચ્છા છે કે હા ઈચ્છા છે, કે શું ઈચ્છા છે બતાવો, કે પાકિસ્તાનનો નાશ થઈ જાય. પાકિસ્તાનને પૂછ્યું તમારી શું ઈચ્છા છે, ભારતનો નાશ થઈ જાય. આ બંનેની ઈચ્છા એકબીજા માટેની આ છે કે બંનેનો નાશ થાય એકબીજાનો. અમેરિકાને પૂછ્યું કે તમારી કઈ ઈચ્છા છે કે ના અમારી તો કઈ ઈચ્છા નથી, ખાલી આ બેની ઈચ્છા પૂરી કરી દો. તો એ બેની ઈચ્છા પૂરી કરવી એ તો બહુ મોટી ખતરનાક ઈચ્છા થાય, કારણ કે એમાં એકનો નાશ છે, બીજામાં પણ એકનો નાશ છે, એમાં બેના નાશ છે. અને એમાં એને લાગતું જ નથી કે અમે કોઈ ઈચ્છા કરી, અમારી કોઈ ઈચ્છા નથી, ખાલી આ બેની ઈચ્છા પૂરી કરી દો બસ. અમારી ઈચ્છા ને દીકરાની ઈચ્છા પૂરી કરી દો. અરે એ તો અનંતાનુબંધી ખતરનાક ઈચ્છા છે, દૂર દૂર સુધી નહીં જવું, બસ પોતાના પૂરતું જ રાખવું ને પછી આગળ છોડી દેવું. આ વાત તમે મને શીખવાડી છે. તમે કીધું ને બસ પોતાનું કરો, બહુ દૂર દૂરમાં સગા વાલા ભાઈ બેન આ બધા નહીં તો આખી જિંદગી બરબાદ થઈ જશે. કોનું કોનું કરતા પણ તમે કરો કે આનું સારું કરો, આનું સારું કરો, આનું સારું કરો, પોતાના સુધી રાખો ને બસ નીકળો બહાર એમાંથી. ખરેખર એમ જ છે, નહીં તો એની લિંક તૂટતી જ નથી, ચાલુ ને ચાલુ રહી છે. દીકરાના દીકરા ઓહો. એટલે એ કહે છે જો છેલ્લી લાઈન હતી એ સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઇષ્ટ સામગ્રી છે, તેના મેળાપથી સર્વથા સુખી થવું છે આ જીવને, પણ એમ તો કદી પણ બની શકે નહીં. કૃપાળદેવની આમાંથી પણ કેટલી બધી વાત એમના બધા નોટ્સ છે ને એમાં પણ એમાં એમને એમ કીધું છે કે જો આજ્ઞાનથી પત્ની, આજ્ઞાનથી પુત્રો, નોકર બધા જ એક જેવા મળે તો મને આ જ અવસ્થા મને માન્ય છે, પણ એવું તો કદી બનતું નથી. કોટેશન છે કર્મના ઉદય પરની શ્રદ્ધા અને ઉદય અનુસારે મળશે તો પણ સુખ નહીં મળે એવી શ્રદ્ધા, કે આજનું જમવાનું નથી મળતું આવતીકાલે મળશે, ઉદય હશે તો પણ મળ્યું, પણ સુખ મળશે કે સુખ તો નહીં જ મળે. પુણ્યના ઉદયથી આહાર મળે પણ પુણ્યના ઉદયથી સુખ નહીં મળે. એ બે શ્રદ્ધા હોવી જોઈએ. હવે એનું જ પ્રકરણ આગળ આવે છે. જો આ જીવ નિરર્થક જ ખેદ કરે છે, એ પ્રમાણે મિથ્યા દર્શનથી મોક્ષ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એવી રીતે આ જીવ મિથ્યા દર્શનથી જીવાદી સાતે પ્રયોજનભૂત તત્વોનું અયથાર્થ શ્રદ્ધાન કરે છે.
એટલે મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. પેરેગ્રાફ ઉડાવી દઈએ. આપણે અહીંયા સર્વદા દુઃખ થવાના કારણ રૂપે સ્વામી છે, તેના મેળાપની સર્વદા સુખી થવું છે. પણ એમ તો કદી પણ બની શકે નહીં. આ જીવ નિરર્થક કેસ કરે છે, પછી આ આખું વળી પુણ્ય પાપ છે. ના, એ બધું નથી, અહીંયા નથી આનું. નીચેના છે. હવે આવશે, પુણ્ય પાપ સાંભળ. હવે આવશે, હવે આવશે. ઓહો, પુણ્ય પાપ સંબંધી અયથાર્થ શ્રદ્ધા. આની પણ શ્રદ્ધા હોવી જોઈએ. પુણ્ય પાપની શ્રદ્ધા. તમારા ઉપર કોઈ પ્રતિકૂળતા આવે, કઈ દુઃખ આવે, કઈ પણ તમે ચિંતા નહીં કરો, તમારા પુણ્ય ઉપર ભરોસો રાખજો. એમ કે લોકમાં પણ કે કઈ પણ તમે પુણ્ય ઉપર ભરોસો રાખજો. કેમ પાપ ઉપર ભરોસો નહીં રાખો? જ્ઞાની કહે છે કે પુણ્ય પાપ બંને ઉપર ભરોસો રાખો, કે પુણ્ય હશે તો એનું ફળ મળશે અને પાપ હશે તો એનું ફળ મળશે. એવો બંનેનો એક સરખો ઇક્વલ લેવલ ઉપર ભરોસો, એનું નામ છે બેયની શ્રદ્ધા, નહીં તો એકની પણ નથી. અને જ્ઞાનીની માન્યતા એવી હોય, હું તમને એમ કહું મને તમે આ વસ્તુ આપો, તમે મને આપી, થેન્ક યુ, આજીવન તમારો ગુલામ, આજીવન તમારો ગુલામ. જ્ઞાની કહે છે ગુલામ થવાની શું જરૂર છે? તારા પુણ્યના ઉદય એમાં ખર્ચાણા છે, ગુલામી શું કામ કરવાની? અંદરથી તું ગુલામ નહીં બન, વ્યવહાર ભલે કર. આવી જાગૃતિ, કર્મના ઉદયની એટલી જાગૃતિ હોય કે પોતાના ઉદય અનુસાર જ બધું થાય છે, ચાહે પછી પાપના હોય કે પુણ્યના હોય. આજે હમણાં વાત કરી ને પાપ પુણ્યની, એ તીર્થંકરની જેમ પુણ્ય પાપ સંબંધી અયથાર્થ. આ પણ પુણ્ય પાપ તત્વની ચર્ચા છે. પુણ્ય પાપ છે તે તેના જ વિશેષ છે. કોના? આશ્રવ બંધના જેમ. એ પુણ્ય પાપની એક જાતિ છે. આ પુણ્ય પાપ એકત્વ દ્વાર સમયસાર પુણ્ય પાપની એક જાતિ છે. તો પણ મિથ્યા દર્શનથી પુણ્યને ભલું તથા પાપને બુરું જાણે છે. એકલી મહિલા જઈ રહી છે, કોઈ એને કિડનેપ કરવા માટે એને પકડે છે, તરત જ બીજો આવે છે, હીરો બની જાય છે અને કે ચલ ચલ તું બેસી જા, આગળ જઈને ગાડી બેસાડી એ પછી કિડનેપ કરીને લઈ જાય છે. તો પેલો હીરોના ફોર્મમાં આવ્યો હતો, વિલનના ફોર્મમાં આવ્યો હતો, પણ હતા બંને વિલન. પુણ્ય હીરો જેવું લાગે છે, હા બસ એ આપણને ઉપાદેય લાગે છે, અને પાપ છે છોડવા યોગ્ય લાગે છે. આમાં એક સૂક્ષ્મ વાત એ સમજવાની છે, જીવ અજીવ અને પુણ્ય પાપ એક સમય માટે પણ જીવ અજીવમાં અભેદપણું માને તો મિથ્યાત્વ કહેવાય, અને પુણ્ય પાપમાં ભેદ માને તો મિથ્યાત્વ કહેવાય. જીવ અજીવને તો જુદા જ માનવા અને પુણ્ય પાપને તો એક જ માનવા. જીવ અજીવને એક ન માનવા અને પુણ્ય પાપને જુદા ન માનવા. એક જ જાતિના. સમયસારના અંદર દ્રષ્ટાંત આપ્યું છે કે ચમારના ઘરમાં બે પુત્રનો જોડકા પુત્રનો જન્મ થયો. જોડકા કીધા છે, અને ખાસ જોડકામાં એ કે જેને ટ્વિન્સ હોય પણ એમાં સમય ભેદ પણ નથી, એક સાથે થયેલા. અને એક મોટો થયો બ્રાહ્મણના ઘરમાં અને એક મોટો થયો ચમારના ઘરમાં. બ્રાહ્મણે એને દત્તક લીધો હતો, એને બાળક નતું બ્રાહ્મણીને, અને આ ચમારને આ હતું, અને એની પેલા નહીં કેટલાય હતા, એટલે એને રિક્વેસ્ટ કરી કે મને આપી દે દત્તક તરીકે. હવે એક દારૂ પીવે છે, ચમારના ઘરમાં જે મોટો થયો એ દારૂ પીવે, માંસ ખાય, મદિરા, બધું સાતે વ્યસનનું સેવન કરે છે ભરપૂર. અને બ્રાહ્મણના ઘરમાં મોટો થયો એ આ નથી કરતો, સાત વ્યસનના ત્યાગી છે. પણ અંતે તો બંને ચમારના જ પુત્ર છે, એમ જાતિ તો બેની એક જ છે. બસ એવી રીતે પુણ્ય અને પાપ એ બારના પુણ્ય વાળો જે છે એ સાત વ્યસનનો ત્યાગી છે, અને પાપમાં સાત વ્યસનનો ભોગી છે. બારના રૂપ બંનેના અલગ છે, પાપ પુણ્યના, પણ બંને એક કર્મની જાતિના જ છે. હવે શું થયું કે પુણ્ય જે છે ને એ પુણ્ય ધર્મ થઈ ગયો, અને એના કારણે સૌથી મોટું નુકસાન એ થયું કે અસલી ધર્મ હતો એ ઢંકાઈ ગયો, કારણ કે કર્મ જ ધર્મ બની ગયો.
શુભ ભાવ શુભ ભાવ. નોટ અશુભ. ના શુભ ભાવ જ ધર્મ થઈ ગયો. બંને પાપ છે એ પણ આત્માની અશુદ્ધતા છે ને પુણ્ય પણ આત્માની અશુદ્ધતા છે, પણ એક તો એને લાગે છે અશુદ્ધતા ને એક લાગે છે શુદ્ધતા. બંને અશુદ્ધતા લાગવી જોઈએ. એક નીચી જાતિ છે, એક ઊંચી જાતિ છે. જાતિમાં ફરક છે પણ જાતિ તો કર્મની જ છે. મેં તમને એક વાર વાત કરી હોય કે રસ્તા ઉપર માનો કોઈના સેકન્ડ હેન્ડ કપડા વેચાતા હોય અને એને ખરીદવા માટે આનો કોઈ વ્યક્તિ ઉભો છે અને એના ઓળખાણ વાળો કોઈ આમ આજુબાજુમાં નીકળે, આનું ધ્યાન જાય, તરત જ અરે કોઈને ખબર પડશે હું આવા કપડા ખરીદું, આખો પાછો થઈ જશે કે આને જવા દઉં પછી લઉં. નહીં તો કે આવા કપડા સેકન્ડ હેન્ડ જૂના ખરીદે છે, અશુદ્ધ છે, કોઈના પહેરેલા છે. પણ શાહરૂખ ખાનનું કે સચિન તેંડુલકરનું જેકેટ વેચાતું હોય અને એની હરાજી થતી હોય તો એના અંદર છાપામાં નામ આવે કે આણે આ જેકેટ ખરીદ્યું છે તો ખુશ થઈ જાય, ન આવે તો દુઃખી થાય, છાપામાં કેમ નહીં આવ્યું? તો બંને અશુદ્ધ છે, કોઈના પહેરેલા છે, પણ એક નીચી જાતિની અશુદ્ધતા છે, એક ઊંચી જાતિની અશુદ્ધતા છે. અશુદ્ધતા બેય છે પણ એને એક તો હીન લાગે છે અને એક ઊંચી લાગે છે. બેમાં ભેદ પડે છે, પણ બંને અશુદ્ધ નથી લાગતા. પાપ પુણ્ય જેવું છે. જો હવે આગળ પુણ્ય ને પાપની એક જાતિ છે તો પણ મિથ્યા દર્શનથી પુણ્યને ભલું તથા પાપને બુરું જાણે છે. પુણ્ય વડે પોતાની ઈચ્છાનુસાર કિંચિત કાર્ય બને તેને ભલું જાણે છે અને પાપ વડે ઈચ્છાનુસાર કાર્ય ન બને તેને બુરું જાણે છે. હવે બંને આકુળતાના જ કારણો હોવાથી બુરા જ છે. પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ અંતે તો પાપ રૂપ જ છે. પાપ નવા કરાવે છે ને, પાપ જ છે, કારણ કે પરિગ્રહ છે. પરિગ્રહ એ 5મા નંબરનું પાપ છે. એટલે આના ઉપર એ પણ કે જ્ઞાનીઓને પણ જે રાજમહેલ ને વૈભવ મળ્યા હતા એ પુણ્યના ઉદયથી જ મળ્યા હતા, પણ તોય તે પુણ્યના ઉદયથી મળ્યાને છોડવું એ કોઈ પણ હોય, પુણ્યને બાંધવા વાળું હોય કે પુણ્ય પાપને બાંધવા વાળું હોય, પુણ્ય એ બંધન લાગવું જોઈએ. હમણાં તો દાખલા આપે પહેલા બે છોકરા હજી પાપ છે ને એ પાપ તો સારું, પુણ્ય ખરાબ દેખાય છે. એટલે ખબર પડે છે કે જો આ પાપ કહેવાય એટલે નહીં કરે, એમાં ફસાઈ નહીં જાય કે આ ધર્મ છે એમ માનીને નહીં ફસાય, પણ પુણ્યમાં તો ધર્મ માનીને ફસાઈ જાય છે. 7 વ્યસનનું સેવન ને 5 પાપ કરનારાને તમે ક્યારે પણ સાધુ તરીકે નહીં માનો, એટલે તમે ત્યાં તો નહીં ફસાવ, ત્યાં તમારું ગૃહિત મિથ્યાત્વ નહીં પોષાય. પણ જે ચપ્પલ વગર ચાલતા હોય, કપડા બદલી નાખ્યા હોય, તરત તમે માની લેશો કે આ સાચા ગુરુ, તો ત્યાં ફસાવાના ચાન્સ છે. તો આતંકવાદી કરતા પણ ખતરનાક કામ આમણે કર્યું, કારણ કે ગૃહિત મિથ્યાત્વમાં તમે એના કારણે ફસાયા, આતંકવાદીમાં નહીં ફસાયા. એટલે બચીને રહેવાનું છે પુણ્યમાં. બહુ પાતળી રેખા છે, એ જાણવી જરૂરી છે ધર્મ અને પુણ્ય વચ્ચેની. કૃપાળુ દેવ અને ગુરુદેવ બંને મહાપુરુષોએ પોતાના જીવનમાં એટલો ધર્મ કર્યો કે ધર્મના ફળમાં એ સ્વર્ગમાં ગયા. એમ નથી, એ મહાપુરુષોએ પુણ્ય નામનો અધર્મ કર્યો કે જેના ફળમાં સ્વર્ગમાં ગયા. બસ આટલી શ્રદ્ધા જેને થઈ હોય કે પુણ્ય નામનો અધર્મ કર્યો એટલે સંસારમાં જ રહ્યા, મોક્ષ ન થયો. હજી સ્વર્ગ એ ગમતું આમ લાગે કે સ્વર્ગ સારું, સ્વર્ગ સારું. અત્યારે તમને કોઈ ગોળી મારીને સ્વર્ગમાં મોકલે, જવું છે? ના. કેમ? આટલું તો સ્વર્ગ સારું છે. સ્વર્ગ એ ગમે એટલું સારું હોય પણ અત્યારે નહીં. તો જયારે છોડવું જ પડે, ના છૂટકે, પછી મળે તો બરાબર. દેવગતિ ગમે છે પણ અત્યારે નથી જવું, એ તો પછી. એ તો રાજ
એ જ આ બતાવે છે આ દેહ સંબંધી આસક્તિ કેટલી છે. એમ કે તમારા ગુરુ પણ જ્યાં છે જતા રહો, હા, તમારા પપ્પા પણ જ્યાં છે જતા રહો કે નહીં. એટલે જ ના પાડે છે કે ત્યાંય પ્રવચન સંભળાવશે ને જવ જવા દો. પુણ્ય વડે પોતાની ઈચ્છા કિંચિત કાર્ય બને તેને ભલું જાણે છે, પાપ વડે ઈચ્છાનુસાર કાર્ય ન બને તેને બુરું જાણે છે. એ થયું. છતાં જીવ પોતાની માન્યતાથી જ ત્યાં સુખ દુઃખ માને છે. હવે એ સંયોગો આપણને ભાવ નથી કરાવતા, એ પોતાની નબળાઈથી જ એના અંદર જોડાઈને ભાવ કરે છે. વાસ્તવિકપણે જ્યાં આકુળતા છે ત્યાં દુઃખ જ છે. માટે પુણ્ય પાપના ઉદયને ભલો બુરો જાણવો એ ભ્રમ જ છે. તથા કોઈ જીવ કદાચિત પુણ્ય પાપના કારણરૂપ શુભાશુભ ભાવોને ભલા બુરા જાણે છે તે પણ ભ્રમ છે, કારણ કે એ બંને કર્મ બંધના જ કારણો છે. આ ભેદ નહીં પાડવો. એ પ્રમાણે પુણ્ય પાપનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. આમાં 3 વાત ખાસ સમજવાની. પહેલી વાત કે જ્યારે ભાવ કર્મની ચર્ચા ચાલતી હોય ત્યારે શુભ અને અશુભ શબ્દ વપરાય છે, શુભ ભાવ ને અશુભ ભાવ. દ્રવ્ય કર્મની ચર્ચા ચાલતી હોય ત્યારે પુણ્ય અને પાપ એ જ શબ્દ વપરાય છે. અને જ્યારે ન કર્મની ચર્ચા ચાલતી હોય ત્યારે અનુકૂળતા અને પ્રતિકૂળતા એ શબ્દ વપરાય છે. એટલે શુભ અશુભ, પુણ્ય પાપ, અનુકૂળતા પ્રતિકૂળતા. ભાવ કર્મ નો સંબંધ શુભાશુભ ભાવ સાથે છે. ભાવ કર્મનો સંબંધ શુભાશુભ ભાવ સાથે છે. દ્રવ્ય કર્મનો સંબંધ પુણ્ય પાપ કર્મ સાથે છે. ન કર્મનો સંબંધ અનુકૂળ પ્રતિકૂળ સંયોગ સાથે છે. એ રીતે અતત્વ શ્રદ્ધાનુરૂપ મિથ્યા દર્શનનું સ્વરૂપ કહ્યું તે અસત્ય રૂપ છે, માટે તેનું જ નામ મિથ્યાત્વ છે. તથા સત્ય શ્રદ્ધાંથી રહિત છે, માટે તેનું નામ અદર્શન છે. હવે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. મિથ્યા દર્શનનું સ્વરૂપ થયું. સમજાયું? આ 9 તત્વના સંબંધમાં ખોટી શ્રદ્ધાનું નામ મિથ્યા દર્શન છે. અને એ મિથ્યા દર્શનને પુષ્ટ કરવા વાળું જે છે એ ગૃહિત મિથ્યાત્વ છે. આ તો જન્મથી જ તે છે, ભવથી ચાલતું આવે છે. અને એ જે ગૃહિત મિથ્યાત્વ છે ને એને પુષ્ટ કરે છે, એટલે એમાં પાણી રેડે છે એ ઝાડમાં. એ મનુષ્ય ગતિમાં જ છે ગૃહિત મિથ્યાત્વ. બાકીની 3 ગતિઓમાં નથી હોતું, બધામાં નહીં હોય, મનુષ્યમાં જ. અને મનુષ્યમાં પણ જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની, એટલે 8 વર્ષનું બાળક થાય પછી એનું પોષણ ચાલુ થાય. કારણ કે જ્યારથી સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા પાકે ત્યારથી એ સમજ ન થાય કે આ કુદેવ કે દેમાં દેવ બુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્ર બુદ્ધિ, એવી રીતે. આટલા સુધી કઈ પૂછવું હોય, કેવું હોય, બોલો. આ અગૃહિત, આ 7 તત્વની ખોટી શ્રદ્ધા એ અગૃહિત મિથ્યાત્વ. નિગોદમાં પણ એને 7 તત્વની ખોટી શ્રદ્ધા હતી, અગૃહિત છે. સાથે સાથે જોઈ છે.
અને ગ્રહિત એટલે કે આ ભાવમાં આ દેવમાં કુદેવમાં સુદેવ બુદ્ધિ ને એ રીતે એટલે પોતાના હાથે ગ્રહે Any only for this thought. તીર્થો. આ ભાવમાં પોતાના જાતે ગ્રહણ કરેલી ખોટી માન્યતાઓ એટલે હવે તમારું અગૃહિત મિથ્યાત્વ તો છૂટ્યું નથી, ખાલી ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું કે તમે હવે કુદેવ, કુશાસ્ત્ર, કુગુરુ અને કુધર્મને માનતા નથી, મસ્તક ઝુકાવતા નથી, વિનય કરતા નથી કે આ ગુરુ છે એમ માનીને, તો તમારું ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું છે, અગૃહિત છૂટ્યું નથી. એમ નથી. કેમ નથી? હવે કેમ? કારણ કે અત્યારે અહીંથી મરણ થઈને પોસિબલ છે મુસ્લિમ પરિવારમાં જન્મ થાય, ત્યાં તમે અલ્લાહ ખુદાને માનશો કે નહીં? તો ગૃહિત મિથ્યાત્વ જો છૂટી ગયું હતું તો ક્યાંથી આવ્યું, પાછું કેવું કેવી રીતે આવ્યું? એનો અર્થ એ છે કે અત્યારે ગૃહિત મિથ્યાત્વ છુપી ગયું છે, છૂટી ગયું નથી. જે સમયે અગૃહિત મિથ્યાત્વ છૂટે છે એ જ સમયે ગૃહિત ખરી રીતે છૂટ્યું એમ કહેવાય છે. એ સમ્યક દર્શન કરનાર પહેલા છૂટતું નથી. એટલા માટે સમ્યક દ્રષ્ટિને જ સાચા દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા હોય છે, મિથ્યા દ્રષ્ટિને નહીં. બધી વાત ગોળ ક્યાં જઈને આવીને સમ્યક દર્શન કરશે કે આ અરે સમ્યક દર્શન પહેલું પોઈન્ટ તો ત્યાં કે તમે ગુરુ તરીકે કોને માનો છો, તમે તમારી શ્રદ્ધામાં દેવ કોણ છે, તમારી શ્રદ્ધામાં શાસ્ત્ર કોણ છે, શું કુળ પરંપરા તમારી શ્રદ્ધા ઉપર હાવી થઈ રહી છે? ને સાચો નિર્ણય એ જ કરી શકે કે તમારો જન્મ દેરાવાસીમાં થયો, તમે દેરાવાસીને સાચું માનશો, તમારો જન્મ સ્થાનકવાસીમાં થયો તો સ્થાનકવાસી સાચું માનશે, દિગંબર વાળો દિગંબર સાચું માનશે. પણ નિષ્પક્ષ ભાવથી જે વિચાર કરશે એ સત્યને સ્વીકાર કરી શકશે, નહીં તો એમ જ લાગશે આ જ સાચું છે, આ જ સાચું છે. એ તો સમ્યક દ્રષ્ટિ સિવાય કોઈ ન કરી શકે. સમ્યક દ્રષ્ટિ પહેલા બધા જે ગોટાળા હોય એને ક્લિયર કેવી રીતે? બસ યુક્તિ, તર્ક, પોતાની પાસે એટલી બુદ્ધિ તો છે, જેટલી બુદ્ધિ દુનિયાના અંદર એ ચલાવે છે એટલી જ બુદ્ધિ જો અહીંયા દોડાવે તો ક્યાંય ઠગાય નહીં. પણ એને એમાં રસ નથી એટલે બુદ્ધિ દોડાવતો નથી. શેનાથી બુદ્ધિ દોડાવે? તર્ક તર્ક, યુક્તિ અને ન્યાયના બળ વડે કોઈ પણ પ્રકારના કુળ પરંપરા ચાલતી હતી, વર્ષોથી પરંપરા ચાલતી હતી, બાપ દાદાની પરંપરા ચાલે છે, હવે એને કેમ બદલાવી નાખવી? રેવા દો. આજ તે ઓછું જીવવું, ઝંઝાળ લાંબી, ખોટે ખોટા કોઈના દુશ્મન બની જઈએ. બાપ દાદાના દેવગતિમાં હોય, અવધિ જ્ઞાનથી જાણતા હોય, ખોટા ક્યારેક આવી જાય રાતના, એના કરતા જે ભાવ મળ્યો છે કાઢી નાખો. નહીં, જો સત્ય ખબર પડે કે આ સત્ય છે તો બદલાવવામાં વાંધો નથી. ના, મારે બાપ દાદાની પરંપરા નથી બદલાવી. આટલું બધું તો બદલાઈ નાખ્યું. એ બળદ ગાડીમાં બેસતા હતા, આપણે ગાડીમાં આવી ગયા. એ ધોતી કુળ પહેરતા હતા, આપણે પેન્ટ શર્ટમાં આવી ગયા. આ બધામાં પરંપરા યાદ નહીં આવી. એ તો લખપતિ જ રહ્યા. તો તમે કરોડપતિ શું કામ થયા? પરંપરા શું કામ તોડી લખપતિ વાળી? કે જ્યાં આપણને એમ લાગે છે કે આ સારું છે ને સાચું છે તો આપણે એ કરીએ છીએ, પરંપરાને સાઈડમાં રાખી દઈએ છીએ. તો આના માટે, સત્ય ધર્મ માટે પરંપરા શા માટે? કુળ પરંપરાથી ધર્મ થતો નથી. રાવણ ગયા નરકમાં ને રાવણના પુત્ર ગયા મોક્ષે. ધર્મ ને કુળ પરંપરા સાથે સંબંધ નથી. આવી દ્રઢતા આવે બસ. વૈરાગ્ય અને ડિપ્રેશન માં જે ફરક થયો ને, એટલે વૈરાગ્ય જ્ઞાન આત્મજ્ઞાન સહિત કે આત્મજ્ઞાન સહિત? આત્મજ્ઞાન પહેલા પણ હોય ને વૈરાગ્ય? એના અંદર આત્માનો અનુભવ નથી એટલે એને લક્ષ નથી. ત્યાં ખાલી બુદ્ધિપૂર્વક એવી રીતે છે, પણ ક્યારેક પેલું ગમી જાય છે પાછું. અરુચિ નથી થઈ. જગતથી જે અરુચિ થવી જોઈએ કે વિષયના ભોગ એને ઝેર જેવા લાગે, જેમ ઝેર પડ્યું હોય ને આ ખાવા યોગ્ય નથી, એમાં ભોગ ભોગવવા યોગ્ય નથી જેવી શ્રદ્ધા, એ વૈરાગ્યમાં જોઈએ છે. અનંત જ્ઞાનીઓનો
આ એઠવાડ લાગવો જોઈએ, ભોગવીને છોડી એ બધી વસ્તુઓમાં અરુચિ થવી અરુચિ થવી જોઈએ. અને અરુચિ પણ મતલબ દ્વેષ નહીં પાછો, જોઈએ. દ્વેષ નહીં, અરુચિ એટલે નોટ ઇન્ટરેસ્ટેડ. બસ તેની સાથે કીધું નોટ ઇન્ટરેસ્ટેડ એટલે નો લવ નો હેટ, આ બાજુ રુચિ વધે એટલે સહજ રીતે હા અપેક્ષા. આ બાજુ રુચિ વધે એટલે અનાયાસ જ આ બાજુની થાય, ઓટોમેટિક ઓછી થાય, અપેક્ષા. ઉપેક્ષા ભાવ. એને સહજ ભાવથી છોડી જતો રહે. આમ કે એના ઉપર ધ્યાન નહીં રાખવાનું. એટલે જ કૃપાળુદેવે કીધું છે ને, એઠવત લાગવું જોઈએ. સકળ જગત છે. સકળ જગત એ એઠવત અથવા સ્વપ્ન સમાન. જ્ઞાનીઓ આને ભોગવીને છોડી ગયા. અને મેં ક્ષણિકના બોધમાં એક ખાસ લખ્યું છે કે આ જ્ઞાનીઓનો એઠવાડ નથી, આ અજ્ઞાનીઓનો એઠવાડ છે. કારણ કે જ્ઞાની થયા પછી તે છોડી દીધું. જ્ઞાની ભોગવતા નથી, અજ્ઞાનીઓ ભોગવે છે. કારણ કે જો એમ લખીએ ને કે આ જ્ઞાનીઓનો એઠવાડ છે, તો અજ્ઞાનીને એમ લાગશે લાવ ચરણામૃત સમજીને થોડુંક લઈ લઈએ, કારણ કે એઠવાડ છે. એટલે આ જ્ઞાનીઓનો તો એઠવાડ નથી, અજ્ઞાનીનો જ એઠવાડ છે. અજ્ઞાન ભાવથી ભોગવાયેલું છે. જ્ઞાન ભાવથી તો ભોગવાતું નથી, જ્ઞાન ભાવથી તો જણાય છે, ભોગવવામાં નથી આવતું. લોકમાં કોઈ આપણે આમ એક વખત કોઈની વસ્તુ વાપરેલી હોય, સેકન્ડ હેન્ડ પસંદ નથી કરતા, અને આ મલ્ટિપલ હેન્ડ થઈ થઈને આવેલી એની રુચિ નથી છૂટતી, એની સમજ નથી. એટલે જેમાં પ્રત્યક્ષ લાગે છે કે આ વસ્તુ કોઈની વપરાયેલી છે, ના મારે આવી સેકન્ડ હેન્ડ નહીં જોઈએ. એવી રીતે આ પરમાણુ અનંત અનંત જીવો થકી વપરાઈ ચુક્યા છે ને આ પાછા મારી પાસે આવ્યા છે. એટલું બધું તો સૂક્ષ્મ દ્રષ્ટિ મન થતી. આવી જાગૃતિ આપણે પોતાથી જ લાગે છે. એટલે એની મહિમા ન આવે. હું શાહરૂખ ખાન જેવો અનંતવાર થઈ ગયો તો એ દુઃખી નો દુઃખી રહ્યો, માન નથી થવું. આવી મહિમા અત્યારે એક સાચા સાધુ, સાચા શું તમે જેને સાધુ માનો એ સાધુ, અને એક શાહરૂખ ખાન, બે હોય તો પહેલી મહિમા કોની આવે? ઓટોગ્રાફ માટે લોકો કોની પાસે જશે? ભલે જૈન ધર્મ પાળતા હોય એવા લોકોની વાત કરું છું. શાહરૂખ ખાન પાસે. બધા ત્યાં જ જવાના છે. અરે વાહ. કેમ? અને આટલા સામાયિક કરતા હતા ને ક્યાંય ગયા? એ તો ત્યાં 7 વ્યસનનું સેવન કરે. તમે કોઈ માંસ ખાવા વાળાના વખાણ કરો, માંસ ખાવા, દારૂ પીવા વાળાના, પરસ્ત્રી સેવન કરવા વાળાના, ત્યાં બધું કર્યું. એ જે 7 વ્યસનનું સેવન કરે છે એની મહિમા આવી, અને એની મહિમા એટલે એના બધા ચારિત્રની તમને મહિમા, એ દોષમાં પડ્યા. સમ્યક દ્રષ્ટિએ ન કરે તો પેલા એ મહિમા ભાવ ટળે. પણ એ ગુણો પણ નથી, એના જે ગુણને પણ એ જે ગુણો છે, એની કળા, એનું આર્ટ, એની એક્ટિંગ, એ પણ રાગ ઉત્પન્ન કરાવવા વાળી છે. એટલે એ પણ આપણી આદર્શ નથી. એવા પણ પ્રશ્ન ઘણા મને કર્યા કે એ તો સારું છે ને, પણ એનાથી વિતરાગ ભાવ ક્યાં થાય છે? રાગ જ થાય છે. એટલા માટે એ પણ મારા માટે મારું ગોલ નથી. એટલે પહેલા કીધું સાચા દેવ, શાસ્ત્ર ને ગુરુ અને ધર્મ, આ ચારેયની યથાર્થ શ્રદ્ધા. જો મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ છે. પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવા, તેનું નામ મિથ્યા જ્ઞાન છે. ન જાણવાનું નામ મિથ્યા જ્ઞાન નથી, એનું નામ તો અજ્ઞાન. ન જાણવું, પણ જાણે ને મિથ્યા જાણે એનું નામ મિથ્યા જ્ઞાન છે. એ વડે એ તત્વોને જાણવામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય થાય છે. ત્યાં આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવું જે પરસ્પર વિરુદ્ધતા પૂર્વક બે પ્રકાર રૂપ જ્ઞાન, તેનું નામ સંશય છે. જેમ હું આત્મા છું કે શરીર છું એમ જાણવું, તે સંશય. તો બરાબર ને? પણ એક વાત પાકી છે, જે સંશય થયો હોય ને એમાંથી એક ઓપ્શન ખોટો હોય ને એક ઓપ્શન સાચો જ હોય. એવું ન હોય કે બેમાંથી બે ખોટું હોય. એટલે આ સાપ છે કે આ રસ્સી છે એમ જાણ્યું. હવે સાપમાં રસ્સી બેમાંથી એક જ છે કઈ, અને એક નથી એ પણ સાચું છે, પણ ત્રીજું કઈ નથી એ વાત એ પાકી છે. પણ ક્લિયર નથી થયું, એટલા માટે સંશય નામનું અજ્ઞાન છે. એવી રીતે હું આત્મા છું ને હું શરીર છું, બે તો નથી, અને એવું પણ નથી બેમાંથી કઈ પણ ન હોવું. એક તો સાચું છે ને એક ખોટું જ છે, પણ એ નિર્ણય નથી થયો એટલે સંશય. સંશયમાં બેમાંથી એક વસ્તુ સાચી છે,
આ લાકડું આ રસ્તી છે કે આ સાપ છે હમ. એમાંથી કે નથી બાકી પણ આ લાકડું પણ હોય શકે ના એ નહીં, એ સંશય નહીં. એ સંશય સંશય. હા, બસ એ જ. ત્રીજી વસ્તુ પણ હોય શકે પણ જો કે એટલે કીધું ત્રીજી ના હોય. હા સંશયનું બેમાંથી એક હોય. વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતા પૂર્વક આ આમ જ છે એવું એકરૂપ જ્ઞાન, તેનું નામ વિપર્યય છે. પેલામાં ઓપ્શન હતા, ડિસિઝન નતું, હવે ડિસિઝન પણ લઈ લીધું, પણ જે ડિસિઝન લીધું એ ખોટું લીધું, એ વિપર્યય. હવે ત્યાં બે ઓપ્શન નથી, એ એક જ થઈ ગયું, પણ એ ખોટું છે. જેમ કે સાપને રસ્સી જાણવું અથવા રસ્સીને સાપ જાણવો, હું શરીર છું એમ જાણવું, તે વિપર્યય છે. તથા કંઈક છે એવો નિર્ધાર રહિત વિચાર, તેનું નામ અનધ્યવસાય છે. જેમ હું કોઈક છું એમ જાણવું, તે અનધ્યવસાય છે. ખબર નથી, અનધ્યવસાય એટલે કંઈક છે પૂરેપૂરું, કંઈ પણ એ ઓપ્શન પણ નથી, નિર્ણય પણ નથી. અહીંયા છે અને પગમાં તણકલું છે, ટચ થઈ રહ્યું છે, કંઈક છે એવું લાગવું, બસ એ અનધ્યવસાય. કંઈક છે ખબર છે, પણ શું છે એવા ઓપ્શન પણ એની પાસે નથી કે આ શું છે. આ તણકલું છે, સાપ છે કે રસ્સી છે કે તણકલું છે, કઈ નથી, કંઈક છે બસ. પગમાં કંઈક પૂછે છે કાચ છે કાંટો છે કે શું છે ખબર બસ કઈ નહીં, કંઈક છે. નિર્ધાર રહિત એટલે કે કોઈ પણ પ્રકારના નિર્ણય રહિત, ડિસિઝન વિશે. એ પ્રમાણે પ્રયોજનભૂત જીવાદી તત્વોમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય જે જાણવું થાય, તેનું નામ મિથ્યા જ્ઞાન છે. પણ અપ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે, તેની અપેક્ષાએ કાંઈ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. આ વાત આવી ને, જેમ મિથ્યા દ્રષ્ટિ દોરડીને દોરડી જાણે, તેથી કઈ મિથ્યા સમ્યક જ્ઞાન નામ પામે નહીં. સમ્યક દ્રષ્ટિ દોરડીને સાપ જાણે, તેથી કઈ તે મિથ્યા જ્ઞાન નામ પામે નહીં. બરાબર ને? એમના માટે એ અપ્રયોજનભૂત છે. હવે આગળ, પ્રત્યક્ષ સાચા જૂઠા જ્ઞાનને સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન કેમ ન કહેવાય? ખબર પડે છે આપણને નજર સામે છે કે સાપ છે ને દોરડું માને છે, દોરડાને સાપ માને, તો પછી એને સમ્યક મિથ્યા કેમ નથી કહેતા? તો એનું કારણ કે છે, જ્યાં જાણવાનું જ, સાચા જૂઠ નિર્ધાર કરવાનું જ પ્રયોજન હોય, ત્યાં તો કોઈ પદાર્થોને તેના સાચા જૂઠા જાણવાની અપેક્ષાએ જ સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે. જેમ પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના વર્ણનમાં કોઈ પદાર્થ હોય તેને સાચા જાણવા રૂપે સમ્યક જ્ઞાન કહ્યું છે, તથા સંશયાદિ રૂપ જાણવાપણાને અપ્રમાણ રૂપ મિથ્યા જ્ઞાન કહ્યું છે. પણ અહીં તો સંસાર મોક્ષના કારણભૂત સત્ય અસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે. દોરડી સર્પાદિકનું યથાર્થ વા અન્યથા જ્ઞાન કઈ સંસાર મોક્ષનું કારણ નથી, માટે એની અપેક્ષાએ અહીં મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન કહ્યું નથી. પણ પ્રયોજનભૂત જીવાદી તત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન કહ્યું છે. અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યા દ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યા જ્ઞાન જ કહ્યું, તથા સમ્યક દ્રષ્ટિના સર્વ જાણવાને સમ્યક જ્ઞાન કહ્યું. આ મૂળ પ્રયોજનભૂત અપ્રયોજનભૂતની વાત છે. આપણને પ્રત્યક્ષ દેખાતું હોય એ નહીં, પણ કોઈ મને એમ કીધું કે તમે આ મંદિર બનાવવાનો આટલો બધા વિકલ્પ કરો છો, એના કરતા ટોયલેટ બનાવરાવો, કારણ કે લોકોને મંદિર કરતા ટોયલેટની વધારે જરૂર છે. મુંબઈમાં ડગલે પગલે મંદિર મળી જાય છે, હવે તમે ટોયલેટ બનાવો જેની ખાસ જરૂર છે. પણ નહીં. કેમ નહીં? કે ટોયલેટ બનાવવા વાળા તો ઘણા છે, એટલે કે એવા સોશિયલ વર્ક કરવા વાળા ઘણા છે. અને સમ્યક દર્શનનું કારણ ટોયલેટ નથી બનતું, દેવ દર્શન બને છે. મુખ્ય કારણ એ છે. એટલે ભલે જેની રિક્વાયરમેન્ટ આમ લોકમાં એમ લાગતું હોય કે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, આ વધારે ઇમ્પોર્ટન્ટ તો આ વધારે છે, કારણ કે સમ્યક દર્શન માટે આ કારણભૂત છે. સમજાણું ને? એટલે જ્ઞાનની મહિમા આ છે. ઘણા એમ કે છે કે તમે લોકો બહુ જે મંદિર બનાવો ને એટલે કે સ્કૂલો, હોસ્પિટલો એવું બધું બનાવો.
એ જ બધામાં એ જ વસ્તુ આવી ને જો એ જવાબ તો એ જ આવે. હા, પ્રયોજનભૂત સમ્યક દર્શનનું કારણ કોણ બને છે? એટલે એમાં તત્વાર્થ સૂત્રમાં પણ છે. હા, ખાસ એ લખવાનું કે હોસ્પિટલ છે સમ્યક દર્શનનું નિમિત્ત કારણ નથી બનતી. જીન મંદિર સમ્યક દર્શનનું નિમિત્ત કારણ બને છે. જીન પ્રતિમા સમ્યક દર્શનનું નિમિત્ત કારણ બને છે. જૈન ધર્મ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ બને છે. જીન વાણી સમ્યક દર્શનનું નિમિત્ત કારણ બને છે. 5 પરમેશથી નિમિત્ત કારણ બને છે. 9 દેવતા કીધા છે. મિથ્યાત્વ સહિત સાધુ થવા કરતા ગ્રહસ્થ રહીને સાધુની શ્રદ્ધા કરવી. મિથ્યા દ્રષ્ટિ રહીને સાધુ થવાનું નામ પહેલું ગુણસ્થાન, અને ગ્રહસ્થ દશામાં રહીને સાધુ કોને કહેવાય એની શ્રદ્ધા થવી એનું નામ ચોથું ગુણસ્થાન. સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા હોય સાધુ કોને કહેવાય. સમજાણી વાત? આ પ્રયોજનભૂત અત્યારે આનું છે કે ભલે તમે ગ્રહસ્થ દશામાં છો પણ ગુરુની શ્રદ્ધા પેલા કરો, ગુરુ થવાની કોશિશ નહીં કરો. અને ખરેખર ગુરુની શ્રદ્ધા જેને છે એ ગુરુ છે, પછી એ થઈ ગયા ગુરુ. હવે આગળ જો મિથ્યા દ્રષ્ટિના જીવાદી તત્વોના અયથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ દોરડી સર્પાદિકના યથાર્થ જાણવાને તો સમ્યક જ્ઞાન કહો. જેટલું ખોટું જાણે એટલું ખોટું કહો, સાચું જાણે એટલું સાચું કહો, પણ પૂરેપૂરું એને મિથ્યા જ્ઞાની નહીં કહો. ઉત્તર છે મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી. તેથી તે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા વા ભેદાભેદ વિપરીતતા ઉપજાવે છે. આ બહુ સરસ પ્રકરણ છે કે જેટલી એને ખબર છે એ પણ એનું સાચું જ્ઞાન નહીં કહીએ, કારણ કે એમાં પણ 3 ભેદ બતાવ્યા. પેલું કારણ વિપરીતતા, બીજું છે સ્વરૂપ વિપરીતતા, અને ત્રીજું ભેદાભેદ વિપરીતતા. એ કોના કારણે છે એવી એને યથાર્થ શ્રદ્ધા નથી. સમજાણું કે આ શાસ્ત્ર છે આ હાથના કારણે છે એમ માને છે, પણ એમ નથી માનતો કે એના ઉપાદાનગત યોગ્યતાથી અહીંયા છે, એટલા માટે શાસ્ત્રને જાણતો હોવા છતાં પણ એ અજ્ઞાન છે, કારણ કે એનું ખરું કારણ જાણતો નથી. પોતાના ઉપાદાન કારણથી છે, નિમિત્ત કારણથી નથી એવું એ જાણતો નથી. એક સાધુ હતા, અત્યારે પણ છે, તમે જેને સાધુ માનો છો. લીમડીના અંદર ગુરુદેવના ચશ્મા ખેંચી લીધા હતા. ભર સભામાં ગુરુદેવના ચશ્મા ખેંચી લીધા હતા. અને તમે કહો છો કે નિમિત્ત વડે જ્ઞાન થતું નથી, તો વાંચીને બતાવો. અત્યારે તો પન્યાસ છે. તો ગુરુદેવે એ જવાબ આપ્યો કે હવે વાંચીને બતાવો. ચશ્મા કાઢતા વર્તમાન પર્યાયમાં ઉપાદાનની એવી યોગ્યતા છે કે મને આ જ્ઞાનમાં નહીં જણાય. બાકી એમ નથી કે ચશ્મા નથી એટલે નહીં જણાય. એ ઉપાદાનની જ યોગ્યતા એવી છે, બાકી આ નિમિત્ત નથી એમ નહીં. આ વાત ભલભલાને માનવામાં નથી આવતી કે નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ. નિમિત્ત કારણ હોય છે પણ એ કારણ એ કાર્યનો કરતા નથી હોતો, એ હાજર હોય છે. એ બસ ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ ને એક છે બસ રિયલ કોઝ. તો પહેલા આ કારણ વિપરીતતા. બીજું છે એમાં જો આગળ લખ્યું છે ત્યાં જેને તે જાણે છે તે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને, તે કારણ વિપરીતતા છે. આ પહેલી કારણ વિપરીતતામાં એ કે આ શરીરના અંદર આત્મા છે, કોના કારણે છે?
તમે આહાર પાણી બરાબર રાખ્યા છે, લીધા છે એટલે છે કે આયુષ્ય કર્મના ઉદયથી છે આ આત્મા શરીરમાં? આયુષ્ય કર્મ. અહીંયા શરીરમાં છે ને. હવે એ બંનેમાં એકમાં શું થયું? એક બહિરંગ નિમિત્ત થયું, એક અંતરંગ નિમિત્ત થયું. નિમિત્ત જ થયું. કર્મનો ઉદય પણ નિમિત્ત છે. ઉપાદાનની યોગ્યતાથી આત્મા અહીંયા છે. કર્મ પણ કારણ નથી, આહાર પાણી પણ કારણ નથી. મેં 2 વાક્ય તમને લખાવ્યા હતા 2 વખત પહેલા કે હું આહાર પાણીથી પણ જીવતો નથી અને આયુ કર્મના ઉદયથી પણ જીવતો નથી. હું મારા ચૈતન્ય સ્વભાવથી જીવું છું, ચૈતન્ય શક્તિથી જીવું છું. આહાર પાણી બહિરંગ નિમિત્ત છે, આયુષ્ય કર્મનો ઉદય અંતરંગ નિમિત્ત છે, ચૈતન્ય શક્તિ મારું ઉપાદાન કારણ છે. અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. મિથ્યાત્વના કારણે દ્રવ્યનો નિકટવર્તી સંબંધ હોવાથી એને એમ લાગે છે કે આના કારણે આ છે. જેમ કે આ 2 બાજુ બાજુમાં છે તો એમ જ લાગે છે કે આ હાથના કારણે આ શાસ્ત્ર છે, નિકટવર્તી સંબંધના કારણે. પણ એવો ભેદ નથી કે આ સ્વતંત્ર છે ને આ સ્વતંત્ર છે. બંને પોતપોતાની રીતે છે, પોતપોતાના ઉપાદાનની યોગ્યતાથી છે. દ્રષ્ટિ એવી છે ને એટલા માટે એને અહીંયા એવું લાગશે. માતા પિતા પોતાના છોકરાને લઈને કોઈને ત્યાં છોકરી જોવા ગયા અને ત્યાં જઈને છોકરી બતાવી, છોકરી વાળાએ છોકરાને જોયો, એકબીજાને જોયા પછી કીધું કે આમ તો પાક્કું છે, પણ તમને જવાબ આપશું અઠવાડિયાના અંદર. બધું પાક્કું જેવું જ લાગતું હતું. હવે એક વખત એવું થયું કે 2-4 દિવસ થયા એટલે પોતાનો પાડોશી આ છોકરી વાળાના ઘરમાંથી બહાર આવતો આ ભાઈએ જોયો. ખાલી જોયો એ વખતે અને એ તો નીકળી ગયા. 8 દિવસ પછી જવાબ આવ્યો કે અમારે નથી કરવું. એટલે આને પહેલા જ નજરમાં એ આવશે કે આ મારા પાડોશી એ કંઈક ને કંઈક ચક્કર એને જ કંઈક કીધું હશે. હવે ત્યાં એ પાડોશીએ એના વખાણ પણ કર્યા હોય, નિંદા પણ કરી હોય અને હોઈ શકે કંઈક કીધું જ ન હોય, કઈ બીજા ટોપિક ઉપર જ વાત કરી હોય. પણ દ્રષ્ટિ એવી હોવાના કારણે એને એ જ નજરમાં આવે કે આણે જ કંઈક કરાવ્યું છે. બસ આ નજીકમાં છે ને એના કારણે, નજીકનો સંબંધ હોવાના કારણે કરતા પણ નેચરલ લાગે છે. આ પાડોશી છે એ જ કંઈક કરતું લાગે છે આ શાસ્ત્ર માટે કે નહીં આ સ્વતંત્ર છે, આ સ્વતંત્ર છે, આના કારણે આ નથી. એટલે જ કીધું દ્રષ્ટિ પલટાવાથી સૃષ્ટિ સહજ એવી ને એવી રહી છે પણ દ્રષ્ટિમાં પલટાઈ જાય છે. પછી છે સ્વરૂપ વિપરીતતા. એમાં જો જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે પણ અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપ વિપરીતતા છે. એટલે શરીરને જાણે તો છે પણ એના એ મૂળ સ્વરૂપને નથી જાણતો કે આ પૂતગલ છે, એ સ્વરૂપ વિપરીતતા છે. તથા જેને તે જાણે છે તેને એ આનાથી ભિન્ન છે અને એ આનાથી અભિન્ન છે એમ યથાર્થ ન ઓળખતા અન્યથા ભિન્ન અભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે. એટલે કે જ્ઞાન દર્શનાદિ અનંત ગુણોથી તો હું અભેદ છું અને શરીરાદિ સંયોગોથી તો હું ભેદરૂપ છું, એવું એને ભેદ જ્ઞાન નથી. એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. આ દ્રષ્ટાંત આપીશ. જેમ દારૂનો કેફી મનુષ્ય દારૂડિયો એનો
માતાને પોતાની સ્ત્રી માને અને સ્ત્રીને માતા માને તે મિથ્યા દ્રષ્ટિમાં અન્યથા જાણવું હોય છે. વળી જેમ કોઈ કાળમાં એ કેફી મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી જાણે તો પણ તે નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. ઠેકાણું નથી ને એનું એટલે. એવી રીતે મિથ્યા દ્રષ્ટિ પણ જયારે તત્વની ચર્ચા કરે ત્યારે એમ કે હું આત્મા છું, શરીરથી જુદો છું, પણ પછી એ ટકી નથી રહેતું. એટલા માટે એનું આ ટાઈમે જે બોલે છે એ ટાઈમે પણ એની અંદરની પ્રતીતિ તો મિથ્યાત્વ રૂપ જ છે કે શરીર જ હું છું. તેમ મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે તો તેના નિશ્ચય રૂપ નિર્ધારથી શ્રદ્ધાન સહિત જાણતો નથી, તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે, તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. સમજાણું? એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. પૂરેપૂરું જ્ઞાન ખોટું, જેટલું સાચું છે એ પણ મિથ્યા. આના શ્રદ્ધાના બળ ઉપર કે શ્રદ્ધા ખોટી છે. 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન, તો પણ એમ કીધું એકડા વિનાના મીંડા જેવું. જે શ્રદ્ધા નથી એના કારણે આ જ્ઞાન મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાનનું નામ પડી ગયું મિથ્યા જ્ઞાન. આ ક્વોલિટી આખી બદલાઈ ગઈ અને સમ્યક શ્રદ્ધાના કારણે આની ક્વોલિટી બદલાઈ થઈ જાય છે સમ્યક જ્ઞાન. 7 તત્વના નામ પણ જેને બોલતા ન આવડતા હોય એવી ચકલી એ સમ્યક શ્રદ્ધાના બળ પર સમ્યક જ્ઞાની, અને 11 અંગ 9 પૂર્વના જ્ઞાની સમ્યક શ્રદ્ધાના અભાવમાં મિથ્યા જ્ઞાની. આ ક્વોલિટી અને ક્વોન્ટિટીનું અંતર સમજવાનું કે ક્વોન્ટિટી તો ત્યાં ઓછી છે ચકલીને, પણ ક્વોલિટી છે એ સમ્યક છે. અને અહીંયા ક્વોન્ટિટી વધારે છે પણ ક્વોલિટી છે મિથ્યા છે. અને ક્વોલિટીના બળ ઉપર ચકલીનો નિકટ કાળમાં મોક્ષ છે અને આ દ્રવ્યલિંગીનું સંસાર પરિભ્રમણ ચાલુ છે. બહિર નોલેજમાં કશો કોઈ ફાયદો નથી. અંતરંગ પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન એ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન. કોઈને તો જ્ઞાન થતું નથી. હવે જ્ઞાન થયું પણ જ્ઞાન થયા પછી એ ટકતું નથી, અને ટકે તો પછી એ સમ્યક રૂપે પરિણમતું નથી. પૈસા કમાવા કરતા પૈસા બચાવવા એ બહુ મોટી વાત છે, પણ પૈસા બચાવવા કરતા પૈસા પચાવવા એનાથી પણ મોટી વાત છે. હવે જ્ઞાન યાદ નથી રહેતું એના કરતા યાદ રહેવું મોટી વાત છે. હવે યાદ રહી જાય છે પણ એ પચ્યું નથી, એટલે 11 અંગ 9 પૂર્વ જેવી હાલત થઈ. પચવાનું નહીં એટલે કે એ સમ્યક પરિણમન ન થયું એનું, જે ચકલીને અલ્પ જ્ઞાનમાં પણ થઈ ગયું. એનું પણ દ્રષ્ટાંત કોઈ આપે કે શિવભૂતિ મુનિને ક્યાં યાદ રહેતું હતું, તો એ પામી ગયા ને. તો પેલા હું એને જ પૂછું તું શિવભૂતિ મુનિ છો? પહેલી વાત તો એ કર. નથી. શ્રદ્ધાન એમના જેવું છે. વૈરાગ્યનું જોર કેવું હતું શિવભૂતિ મુનિનું, તો ફોતરા અને અનાજના દાણા એ જે છે એ જુદા જુદા છે. એ જોતા જે ભેદ જ્ઞાન થવું કે આ જેમ જુદા છે એમ મારા ગુરુએ કીધું હતું કે આ શરીર અને આત્મા પણ જુદા છે, અને ત્યાં બેસી જવું ને પામી જવું. હવે આવી તાકાત છે? કેવો વૈરાગ્ય અદભુત હોય. ખરેખર તો એને કરવું નથી એટલે દ્રષ્ટાંત પણ એવા એવા શોધીને લાવે ને કે જે કોઈ કઈ ના કર્યું હોય, પણ જે કર્યું હોય એ વાત એને ન બતાવે પાછી કે એમાં એમણે બીજું કેટલું બધું કર્યું હતું. એ મિથ્યા જ્ઞાનનું કારણ શું છે?
એ પ્રશ્ન છે. મોહના ઉદયથી જે મિથ્યાત્વ ભાવ થાય છે, સમ્યક ભાવ નથી થતો, એ જ મિથ્યા જ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે, તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન નામ પામે છે. બહુ સરસ દ્રષ્ટાંત છે. એટલે ત્યાં એ જ છે કે વિષ વિનાનું ઓછું અન્ન પણ એ ખાવા યોગ્ય છે, એ તૃપ્તિ કરાવે એવું છે. અને પેલું જે છે એ વિષ વાળું ઘણું અન્ન હોય તો પણ મારવા વાળું છે. સ્વાદિષ્ટ હોય, અનેક જાતના વ્યંજનો હોય, પણ એ પણ નળીએ પણ નહીં. નળીએ પણ નહીં. એ સ્વર તોડી નાખે એવા હોય વ્યંજનો, પાછા મારી નાખે એવા હોય. અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી? આ બહુ સરસ પ્રશ્ન છે. એ છે કે મિથ્યા, જેમ તમે કીધું, મિથ્યા દર્શન માટે, શ્રદ્ધા માટે દર્શન મોહની લીધું, તો જ્ઞાનનું પ્રકરણ છે મિથ્યા જ્ઞાન, તો જ્ઞાનાવરણીને લેવું જોઈએ. એમાં પણ દર્શન મોહનીને કેમ લો છો મિથ્યા જ્ઞાન માટે? એની દર્શન મોહની સાથે લિંક કેમ જોડો છો? તો કે છે જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન ભાવ હોય છે, તથા તેના ક્ષયોપશમથી કિંચિત જ્ઞાનરૂપ મતિશ્રુત આદિ જ્ઞાન હોય છે. હવે જો તેમાંથી કોઈને મિથ્યા જ્ઞાન તથા કોઈને સમ્યક જ્ઞાન કહીએ તો એ બંને ભાવ મિથ્યા દ્રષ્ટિ વા સમ્યક દ્રષ્ટિમાં હોય છે. મિથ્યા દ્રષ્ટિને પણ જ્ઞાનાવણીનો ઉદય છે અને જ્ઞાનાવણીનો ક્ષયોપશમ છે. એ આપણે બહુ પહેલા શરૂઆતમાં ચર્ચા કરી હતી કે જેટલા પર્સન્ટ ઉદય હોય એમાં બાકીના પર્સન્ટ એડ કરો તો બંનેનો ટોટલ 100 આવે. એટલે કે 70% જો ઉદય હોય તો 30% ક્ષયોપશમ હોય, એટલે 100 થયું. એનો ટોટલ 100 જ હોય, ઉદય પ્લસ ક્ષયોપશમ. જો 99% જ્ઞાનાવણીનો ઉદય હોય તો 1% ક્ષયોપશમ હોય, ઓછો કે વધારે ન હોય. 100% તો થઈ છે. 100%. અને એક નિયમ છે કે 100% ઉદય હોતો જ નથી. એટલે કે કોઈનું જ્ઞાન 100% ઢંકાયેલું હોય એવું નથી. અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાનનો ઉઘાડતો હોય છે, એટલે એટલો ઉદયનો અભાવ હોય છે. જ્ઞાનાવણીનો ઉદય 100% ન હોઈ શકે, જ્ઞાનાવણીનો ક્ષય 100% હોઈ શકે. એનું નામ કેવળ જ્ઞાન છે. હવે જો તેમાંથી કોઈને મિથ્યા જ્ઞાન તથા કોઈને સમ્યક જ્ઞાન કહીએ, એ બંનેમાં બંને ભાવ હોય છે અને એટલા માટે સિદ્ધાંત વિરુદ્ધ છે. એ બંનેને મિથ્યા જ્ઞાન વા સમ્યક જ્ઞાનનો સદભાવ થઈ જાય, જે સિદ્ધાંત વિરુદ્ધ છે, માટે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત બનતું નથી. એમાં મોહનું જ નિમિત્ત છે. જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા વિશુદ્ધિ લબ્ધિ હોય છે, બીજા નંબરની. ત્રીજા નંબર પર દેશના છે. હા, ક્ષયોપશમ. ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય ને કરણ. તો જ્યારે શિષ્ય ગુરુની પાસે જાય છે તો વિશુદ્ધિ લબ્ધિ વગરે ગુરુ પાસે જતો નથી. વિશુદ્ધિ તો એને જોઈએ જ. વિશુદ્ધિ, કષાયોની મંદતા, ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની ચાવી વિનય છે. તમે વિનય કરો ગુરુનો, એટલો વિનય કરો, ગુરુને એમ થાય કે ના, લાવ અડધો કલાક વધારે જ્ઞાન આપી દો, આટલો પાત્ર શિષ્ય છે. એમ માથા ઉપર બંદૂક રાખીને કહો ચલો જ્ઞાન આપો, તો જ્ઞાન નહીં આપે. એમને હોય એ ભૂલી જાય ક્યારે આ બંદૂક જોઈ. વિનય. શેઠિયાની તિજોરી લૂંટવા માટે બંદૂકની અણી કામમાં આવે, ત્યાં ગુરુના જ્ઞાનની તિજોરી ન ખોલી શકે. તો વિશુદ્ધિ હોય તો દેશ ના હોય. હવે ત્યાં આટલી તો વિશુદ્ધિ છે, કશાય ભાવ તો શાંત છે. હવે દેશનાની શું જરૂર છે? ગુરુ ગમે એ કે મૂરખ, અજ્ઞાની, પાગલ, મૂઢ, મિથ્યા દ્રષ્ટિ,
તો પણ ચૂપચાપ સાંભળે, જી ગુરુજી આપ કહો છો એ સાચું છે. તમને ફરક પડે છે કે નહીં? હું તમને એમ કહું છું કે તમે મૂઢ છો, પાગલ છો, શરીરને આત્માને પોતાનું માનો છો, અને આ જ વાત તમને કોઈ અજાણ્યો માણસ રસ્તા ઉપર જતો કહી દે કે પાગલ છો, તરત જ ગુસ્સો આવશે એના ઉપર. તો એટલો કશાય પાતળો પડ્યો છે કે ગુરુ કે એને સાંભળવા તમે તૈયાર થયા, પણ બીજા બધા કે એમાં સાંભળવા તૈયાર નથી થયા. વિશુદ્ધિ અને શુદ્ધિ વચ્ચે શું અંતર છે? સેકન્ડ નંબર ને ફિફ્થ નંબર સુધી પહોંચવાનું, બેમાં ડિફરન્સ. સેકન્ડ નંબર ઉપર હોય ત્યાં સુધી ગુરુ ઉપર ગુસ્સો નથી આવતો, બીજા ઉપર આવી જાય છે. અને જયારે જેવો ગુસ્સો ગુરુ મૂરખ કહીને ન આવે એવો કોઈ પણ બીજો વ્યક્તિ પણ મૂરખ કહીને ન આવે, એનું નામ શુદ્ધિ. એ પછી પામી ગયો. એ ગુરુ પાસે તો એટલા માટે છે કે હે ગુરુજી મને બતાવો કે જેવી રીતે મને આપના ઉપર હવે ગુસ્સો નથી આવતો, ગમે તે કહો, એવો ગુસ્સો મારે કોઈના ઉપર ન આવે એના માટે શું કરવું, એ ઉપદેશ ગુરુ આપે છે. ગુરુ ઉપર ગુસ્સો કેમ ન કરવો એ ઉપદેશ ગુરુ નથી આપતા, કારણ કે એ તો એની એટલી પાત્રતા લઈને જ ગયો છે. મુનિવાર રામસિંહે કીધું છે પાહોડ દોહામાં, હે અજ્ઞાની, હે મૂઢ, हे पागल, मिथ्या दृष्टि, आवा कठोर शब्द. तू पर पदार्थ की सेवा करते, पर पदार्थों में सुख मानते मानते मर क्यों नहीं गया? मगर मुझे खुशी तो इस बात की है कि तू जिंदा है. यदि तू मर जाता तो मैं उपदेश किसको देता? इसलिए हे तीन लोक के नाथ परमात्मा, मेरी बात को ध्यान से सुन. પછી પાછું તત્વજ્ઞ પહેલા આ જ વાત છે. મુખ્ય દર્શન અને પછી કે છે કે એક પળમાં ક્યાંથી ક્યાં કે એક બાજુ મિથ્યા દ્રષ્ટિ પણ કે છે, પર્યાય દ્રષ્ટિએ તું મૂઢ ને પાગલ છો, દ્રવ્ય દ્રષ્ટિએ ત્રણ લોકનો નાથ પરમાત્મા છો. આગળના જ વાક્યમાં એ કહે છે. આટલી આવી દ્રષ્ટિ એ ગુરુની છે ને, એને ગુરુ પાસે એ જ્ઞાન લેવા જાય છે કે હવે મને એ બતાવો કે આ બાકી બધા પ્રત્યે પણ જે કશાય ભાવ થાય છે એ કેવી રીતે છૂટે. થોડો કશાય બાકી રહી ગયો છે, એ છોડાવવા માટે ગુરુનો ઉપદેશ સાંભળે છે. હવે ઉપદેશ સાંભળ્યો, પ્રવચન સાંભળ્યું, ભણ્યું, શીખ્યું, લખ્યું, અને જે કશાય હતો એ તો ગયો નહીં, ઉલટો વધી ગયો. એ જ્ઞાનનું જ અભિમાન આવી ગયું. પેલા જ્ઞાન નતું, હવે એ જ્ઞાન આવી ગયું તો એનું અભિમાન વધ્યું. પેલા ગુરુ પાસે જ્ઞાન લેવા માટે કે ગુરુજી મારી પાસે ઘણું ધન છે, બહુ અભિમાન થાય છે, છોડાવવા માટેનો ઉપાય બતાવો. ગુરુજીએ જ્ઞાન આપ્યું તો ધનનું અભિમાન તો છૂટ્યું નહીં, જ્ઞાનનું અભિમાન થઈ ગયું, ડબલ થઈ ગયા. તો આવો દુરુપયોગ થઈ જાય છે. એટલે જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમથી જ્ઞાન વધી જાય, એનાથી આત્માનું હિત નથી થઈ જતું, પણ મોહનો અભાવ જો થાય તો જ હિત થાય છે. એટલા માટે મોહની મુખ્યતા બતાવી છે, જ્ઞાનાવરણીની નહીં. એટલા માટે જ્ઞાન મદ, 8 પ્રકારના મદમાં જ્ઞાન મદનું નામ છે. પહેલા ક્ષયોક્ષમ લખવી, પછી બીજી વિશુદ્ધિ દેશના, વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય કરણ. છેલ્લું. પછી લંબાથી પછી સમજવું. એ લેશું જયારે પ્રકરણ આવશે ને ત્યારે વિસ્તારથી લેશું. વિશુદ્ધિ લાઈટ ટુ કરીએ તો ભાભી અંદર જ છે ને. વિશુદ્ધિ દેશના પ્રાયોગ્યને કરણ. લાઈન સર જ આવે. આનું વિશેષ વર્ણન તમારે જો સાંભળવું હોય તો આના 7મા અધિકારના અંતમાં છે. તમે મંગાઈ પ્રશ્ન કરી એમાં પણ બહુ સરસ છે. 7મા પ્રશ્ન કરી છે ને એમાં બહુ સરસ. હમણાં ઓરેન્જ કલરની એક બુક બહાર પડી છે, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા. એ વર્ષે તો બહુ જૂની, વર્ષો જૂની જૈન સિદ્ધાંત નવું એડિશન આવ્યું હમણાં. નવું એમાં મંગાઈ ઓરેન્જ કલરની આવી તમને.
ગ્રીન અને ઓરેન્જ હશે. એક બુક નથી આવી મેં એમને 3 આ બુક દ્રવ્ય સંગ્રહ લખી છે. નહીં મળી. પ્રવ્ય નથી, એ દ્રવ્ય હશે. ના દ્રવ્ય સંગ્રહ છે. દ્રવ્ય એમણે પ્રવ્ય લખ્યું છે. દ્રવ્ય નહીં દ્રવ્ય. કદાચ એટલે નહીં મળી હોય. થઈ ગયું કલ્યાણ. સારું છે, જલ્દી ખુલાસો થઈ ગયો. હા, તમે કીધું એટલે ખુલાસો. મેં એમને 3 શબ્દ સંગ્રહ આપી દીધું. બરાબર કીધું, પ્રશ્ન કરી દીધું. સંગત. અચ્છા, તમે સજેશન આપ્યું હતું. સરસ. તમને કઈ પ્રશ્ન કરી મળી? ઓકે, વિશેષ લઈએ 88 નંબર થી ત્યાં ટીક કરીને રાખજો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહું.